આપણે મંગલાચરણ કરીએ. ઓમ નમો હરિહંતાણમ. ઓમ નમો સીતાણમ. ઓમ નમો આયરિયાણમ. ઓમ નમો ઉવજાયણમ. નમો લોએ સવસાહુણમ. એસો પંચનમો કારો સૌ પાવ પણાસણો મંગલાણં ચ સવેસી પટમં હવૈ મંગલમ. પટમં હવૈ મંગલમ. સર્વ મંગલમાં પ્રથમ મંગલ અને ઉત્કૃષ્ટમાં પણ સર્વોત્કૃષ્ટ એવો આ નમસ્કાર મહામંત્ર અનાદિ અનંત ભૂતકાળથી એટલે કે અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી પ્રથમ મંગલ અને ઉત્કૃષ્ટ મંગલ તરીકે ભવ્ય જીવોને પરિણામ આપનાર છે. આવા પરમ મંગલરૂપ એવા પરમાત્મા મહાવીર સ્વામી આદિ અનંત તીર્થંકરોના ચરણોમાં કોટી કોટી ભાવવંદન. પરમ ઉપકારી ગુરુવર્યોના ચરણોમાં કોટી કોટી ભાવવંદન. પરમપિતા ચરમ શાસનપતિ સર્વજ્ઞ વિતરાગ એવા પરમાત્મા મહાવીર સ્વામી અને આજ સુધી થઈ ગયેલા અનંતે અનંત જ્ઞાનીઓ આ જગતના જીવોને જે માર્ગ બતાવી ગયા, જે માર્ગ બતાવી રહ્યા છે અને જે માર્ગ બતાવશે એ માર્ગ મારીને તમારી સર્વ જીવોની અનંત આતુર એટલે કે પીડા, વેદના અને દુઃખ, જેને આપણે આદિ વ્યાધિને ઉપાધિ કહીએ છીએ, એવા તમામે તમામ દુઃખ દર્દનો અંત કરાવી એકાંત સમાધિમાં એટલે આત્માના પરમ સુખમાં લઈ જનારો એકમાત્ર રાજમાર્ગ છે. જે માર્ગે ચાલીને અનંત સિદ્ધો પોતાના આત્માના કલ્યાણને પામી ચૂક્યા છે અને અત્યારે વર્તમાનમાં પણ મહાવિદ્ય ક્ષેત્રમાંથી અનેક આત્માઓ આ નમસ્કાર મહામંત્રના 5 પદમાં બિરાજિત છે અને અનેક આત્માઓ એ માર્ગે પ્રયાણ કરી રહ્યા છે ને ભાવિમાં પણ આ માર્ગ સદાને માટે ખુલ્લો રહેલો છે. તો હવે મારે ને તમારે ભૂતકાળમાં તો આ કાર્ય આપણે કર્યું નથી, વર્તમાનમાં પણ આપણો પ્રયત્ન અતિ મંદ છે, પરંતુ જ્ઞાની કહે છે કે આપણું ભાવિ જો આપણે ઉજ્જવળ બનાવવું હોય તેનો પાયો ક્યાં નાખી શકાશે? વર્તમાનમાં. તો આવા વર્તમાન કાળમાં ભલે કદાચ આગમકાર અને શાસ્ત્રકાર આ કાળને અવસર્પિણી અને એ પણ પાછો હુંડા અવસર્પિણી. હુંડા એટલે ભયંકર, સૌથી વધુ ખરાબ એવો આ અધોગતિનો કાળ છે અને છતાં પણ આપણા માટે એક આશ્વાસન છે. એ આશ્વાસન એ છે કે મને ને તમને પરમાત્માનું શાસન મળ્યું છે. જ્યાં સુધી પરમાત્માનું શાસન છે ત્યાં સુધી જીવાત્માનું કલ્યાણ કોઈ અટકાવી શકે નહીં. એટલે મારું ને તમારું દુર્ભાગ્ય એ છે કે આપણે આ 5મા કાળમાં જન્મ્યા છીએ, પણ સૌભાગ્ય એ છે કે આજે પણ હજી આપણા માથે ચિહ્નનું શાસન છે. તો આવા દુર્ભાગ્ય અને સૌભાગ્યના સીમાચિહ્ન જેવા સંધિકાળ ઉપર ઉભેલા આપણે કઈ રીતે જીવનનો વિકાસ કરીએ એના માટે જ્ઞાનીએ જે માર્ગદર્શન કર્યું એમાં આપણે વર્તમાનમાં અત્યારે જે વિષયને ચર્ચી રહ્યા છીએ એ છે આઉર પયનના એટલે કે આતુર પ્રકરણ. પયનના ગ્રંથોમાંનો પ્રકરણ ગ્રંથમાંનો એક બહુ મહત્વનો ગ્રંથ અને જેમાં આત્માના અધ્યવસાયમાં નિગોદમાંથી નીકળેલા જીવને આજ સુધીની યાત્રામાં જે અનંત પ્રકારની ગૂંચ પેદા થઈ છે,
અનંતકાળની અનંત યાત્રામાં એણે જે એકેન્દ્રિય હતો તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ ઓછો હતો. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય સુધી ગયો અને એમાં પણ સંજ્ઞીપણું મળ્યું. એટલે ત્યાં સુધીની યાત્રામાં એના મનની અંદર આઘાત પ્રત્યાઘાતો, અનુભવો અને એક કદાચ એને સંજ્ઞીપણામાં જે રીતે નોંધે એ રીતે એના મનને ન નોંધાયા હોય તો પણ એના અધ્યવસાયમાં ડોકાયા હોય કે ના ડોકાયા હોય, તો આવા અનંત ભાવો જે આત્મામાં ડોકાયા અને એના પરિણામે એનો ગ્રોથ વધતા મનુષ્ય ભોમાં આવ્યો ત્યારે એનું પૂર્ણ રૂપમાં શું થઈ શકે છે? અભિવ્યક્તિ થઈ શકે છે. એટલે વર્તમાનમાં આપણે અનેક પ્રકારના આવા માનસિક વ્યવહારમાં માનસિક કહીએ પણ નિશ્ચયમાં તો આધ્યાત્મિક અધ્યવસાયોમાંથી પ્રગટેલા એવા ભાવોને અનુભવી રહ્યા છીએ. અને એવા ભાવોના તાણાવાણા ખોલનારા એવા ગુરુ ભગવંતોએ આ 4 પ્રકારના ધ્યાનમાંથી એના તાણાવાણા ખોલીને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ બંનેના 4 ભેદના 63 ભેદ કરીને આપણી સામે મૂક્યા છે. ને એમાંના આપણે 63 ભેદમાંથી આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ કે જેમાં અજ્ઞાન, અનાચાર, કુદર્શન, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, અપ્રીતિ અને મોહ, અહીંયા સુધી આપણે એની જેટલી આપણી સમય મર્યાદામાં ચર્ચા થઈ શકે, વિચારણા થઈ શકે કરી. હવે જે શબ્દ આવે છે એ 11મું ધ્યાન છે ઈચ્છા ધ્યાન. જો ઈચ્છાને પણ પાછું જ્ઞાનીએ શું બતાવ્યું? ધ્યાન બતાવ્યું છે. એટલે આ પ્રકરણકાર એને માટે એવા શબ્દમાં આપણને સમજાવે છે કે જ્યારે કોઈ પણ ભાવ ઈચ્છા ધ્યાન એવી રીતે જે આપણે નિદાન ધ્યાન કયો તો એનો અર્થ એવો કરે કે સ્વર્ગાદિ રુધિ પ્રાર્થનમ નિદાનમ, એટલે સ્વર્ગ વગેરેની રુધિની પ્રાર્થના કરે એનું નામ નિદાનમ અને તેનું ધ્યાન. એવી રીતે ઈચ્છા ધ્યાન માટે કીધું કે સંભવ્યમાન લાભસ્યાર્થ સ્યાભિલાષા તિરેકસ્ત તસ્ય ધ્યાનમ ઈચ્છા ધ્યાનમ. એટલે સંભવ્યમાન લાભ જે પોતાને સંભવે, જે પોતે ઈચ્છે છે એવા કોઈ પણ લાભ માટેનું એના મનની અંદર જે સતત ધ્યાન ચાલે છે એને લાભ ઈચ્છા ધ્યાન કહેવામાં આવે છે. આમ તો ખરેખર આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન બંને ઈચ્છારૂપ જ છે. એ કંઈ કાર્યમાં નથી પણ ક્યાં ચાલે છે? ઈચ્છા રૂપે ચાલે છે. તો હવે આ ઈચ્છા ધ્યાનમાં સંભવિત અને અસંભવિત એવા બધા જ લાભો અને એના અતિરેક અને તેનું સર્વ પ્રકારે થતું ધ્યાન આ સંસારમાં ભૌતિક જગતને પામવાની, માણવાની અને માલિકી કરવાની અને કાયમ રાખવાની વિચારણા. મને ને તમને આ લોકમાં જેટલી પણ ભૌતિક જગતની વસ્તુઓ છે જે આપણી સામે આવે છે અથવા આપણી સામે નથી આવી પણ આપણા જાણમાં આવી છે એવી બધી જ વસ્તુઓ એ આપણી સામે જ્યારે આવે છે ને ત્યારે આપણે પહેલાં તો દિગ્મુખ થાય, પ્રભાવિત થાય, અભિભૂત થાય અને પછી અંદરમાંથી તરત જ એક પ્રકારની ઝંખના જાગે. હવે આપણે શું કરવું છે આમાં કે આપણા પોતાના ઈચ્છાઓનો એક વિડીયો બનાવવાનો. આપણને જે ઈચ્છા જાગે એનો આપણે લિટરલી આપણે જોતા હોય એવો વિડીયો બનાવવાનો અને આપણા મનની અંદર જેટલી તમન્નાઓ ભરી પડી હતી ને એટલે જન્મ્યા ત્યારથી આજ સુધી જેટલા આપણે વિચારો કર્યા એની પણ જો ઓડિયો કેસેટ હોય ને આપણી સામે મૂકે તો આપણને ખબર પડે જન્મ્યા ત્યારથી આજ સુધીમાં ખરેખર ક્યારેક શાંતિથી બેસીને કલ્પના કરજો કે આપણે નાના સાવ હતા ને ત્યારની ઈચ્છા ને અત્યારની ઈચ્છામાં જમીન આસમાનનું અંતર છે. પણ એ વખતે પણ હર પડે ઘરમાં 2 સંતાન હોય, એક બાળક મોટું હોય અને એક બાળક નાનું હોય. એટલે મોટા બાળકને બધા અમુક રીતે વર્તતા હોય ને અમુક રીતને નાનાને અમુક રીતે વર્તતા હોય. એ વખતે નાનું બાળક શું ઈચ્છતું હોય? હું જલ્દી શું બિપિનભાઈ મોટો થઈ જાઉં. અને મોટાના મનમાં શું વિચાર આવતું હોય કે બધું મારે જ સહન જાતું કરવાનું, બધું મારે જ સહન કરવાનું, આના કરતાં તો હું નાનો હોઉં તો સારું. એટલે જો ત્યારની ઈચ્છાઓ નાની નાની હતા પણ એ બધા શું હતા? પ્રત્યાઘાત હતા. જે વસ્તુ, જે પરિસ્થિતિ, જે સંજોગમાં આપણે મુકાયા એ હર વખતે આપણા મને ઈચ્છા કરી છે. એટલે જીવનભરની ઈચ્છાને સ્મરણમાં લાવીએ
એનો એક પ્રયોગ કરીએ, લખવા માંડીએ. રોજની વાત અને રોજની ઈચ્છા એને જો ખરેખર એક કાગળ ઉપર ઉતારીએ તો આપણા કેટલા પાના ભરાઈ જાય. આ તો આપણને તો ઈચ્છા એટલે શું કે બહુ મોટી મોટી વાત લાગે છે કે કોઈ એમ કે મારી ઈચ્છા છે કે મારે આ વર્ષે અહીંયા જવું છે ને મારે આ મોટું કામ કરવું છે ને, એ નહીં, પણ એક ડગલે ને પગલે મનની અંદર જે જાગે છે એ બી ઈચ્છા સ્મરણમાં લાવીએ અને રોજની વાતોની ઈચ્છાઓનું રેકોર્ડિંગ કરીએ અને સાંભળીએ તો આપણને મનનો MRI થઈ જાય. શું થઈ જાય? આ મનનો MRI થઈ જાય. તો આવો મનનો MRI કરાવતું એવું આ ઈચ્છા ધ્યાન, એને જ્ઞાની કહે છે કે આ જીવે સૌથી વધુ કર્મ સંઘની પંચેન્દ્રિયપણે બાંધ્યા. કારણ કે સૌથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અધોગતિ ને ઉર્ધ્વગતિ ક્યાં સંભવે? સંઘની પંચેન્દ્રિય કર્મભૂમિના મનુષ્યમાં. તો મનુષ્ય પાસે કઈ મોટી તાકાત છે? આજે એક દેવતા જેટલો સંહાર કરી શકે, એક દેવતા જેટલા લોકમાં આતંક ફેલાવી શકે એટલો પૃથ્વી પરનો કોઈ માણસ ફેલાવી શકે? તો પણ દેવતા દેવલોકમાંથી ક્યારેય પણ નરકમાં જતા નથી. જાય છે? નથી જઈ. એક નારકી 33 શાબરોપમ સુધી સામે સામે શું કરે છે? મારા મારીને કાપા કાપી કરે છે. તો પણ એ નારકી પાછો નરકમાં આવતો નથી. કેટલો મોટો સંહાર કરી શકવાની એ વજ્રધારી એવો દેવતા પણ આવું અધોગતિનું કામ તીવ્રતાથી કરતું નથી. આવો નારકી પણ આવું અધોગતિનું કામ તીવ્રતાથી કરતો નથી. તો પશુઓની પણ મર્યાદા છે. ખૂંખાર પ્રાણી હોય, વનનો રાજા સિંહ પણ હોય અને કદાચ એના ત્રાણ માત્રથી આખું જંગલ ધ્રુજતું હોય તો પણ એની લિમિટ છે કે મનુષ્ય જેટલી અધોગતિ કરતું નથી. તો માણસ કયા સાધનથી અધોગતિ કરે છે? એની પાસે વજ્ર જેવું કોઈ હથિયાર છે? નથી. વૈક્રય શક્તિ છે? નથી. નારકી જેવી 33 સાગરોપમની લાંબી સ્થિતિ અને એમાં પણ કામ એક જ કરવાનું, ત્યાં કમાવા જવું, વ્યવસાય કરવો, કોઈ પણ પ્રકારની સામાજિકતા, કોઈ પણ પ્રકારની આપણી જેવી વ્યવહારિક જિંદગી કશું નથી. તો જ્ઞાની કહે છે કે આપણે શેનાથી બાંધીએ છીએ? શેનાથી બાંધીએ છીએ? શેનાથી બિપિનભાઈ? મનથી. અને મન શાનાથી ભર્યું છે? ઈચ્છાઓથી ભર્યું છે. તો આવા ઈચ્છાઓ રૂપી આ વિચારોનું જે ધ્યાન ચાલે છે, અખંડ ચાલે છે. આપણને માત્ર ઈચ્છા જાગી એટલું પૂરતું નથી. ઈચ્છા જાગીને તો ત્યારે ને ત્યારે ભલે પૂરી ન થઈ, પણ એ જાગેલી ઈચ્છા એક એવું સ્થાન જમાવી દે છે, એક એવો મુકામ ગોતી લે છે, એક એવી પોતાની જગા પસંદ કરી લે છે કે જ્યારે જ્યારે મોકો આવે ત્યારે પાછું એ ડોકાયા કરે છે. આપણે કહીએ ને ઘણી વખતે અમુક વસ્તુ બને ત્યારે આ તો મારે, હું 15 વર્ષનો હતો ને તે દિવસે મને આવો વિચાર આવ્યો હતો, કોઈ કે મને તો 10મે વર્ષે આવો વિચાર આવ્યો હતો. એ વિચારનો અમલ નહોતો થયો, પણ પાછી સિચ્યુએશન બદલાણી એટલે શું થાય? તો આવી બળવાની ઈચ્છા જ્ઞાની મનને તમને કહે છે કે આપણા માટે આ જ મન, આ જ મતિશ્રુત જ્ઞાન અને આ જ ધ્યાન ઉર્ધ્વલોકનો પણ નિમિત્ત છે અને અધોલોકનો પણ નિમિત્ત છે. ઉર્ધ્વ ગતિનું પણ નિમિત્ત છે અને અધોગતિનું પણ નિમિત્ત છે. તો હવે આપણે આ જ ધ્યાનની ધારાને કઈ રીતે પલટવી અને કઈ રીતે એના ઉપર વિવેક કરવો એનો માર્ગદર્શન કરતા કહે છે કે આ ઈચ્છા ધ્યાનથી તું જો એક વખત સાવધાન બનીને જીવે તો આ જ સાધન તને અનંત અનંત ઉપકાર કરી શકે એમ છે. જ્ઞાનીએ આ ઈચ્છાને કેવડી કીધી છે? આકાશ જેટલી અનંત કીધી છે. આકાશને ક્યાંય છેડો છે? આકાશને ટકવા માટે કોઈ આધાર છે? કોઈ સ્તંભ છે? અને જેનો છોર ન હોય, જેને કોઈ ટેકાની જરૂર ન પડે, જેનો કોઈ અંત નથી, એવી ઈચ્છા પણ આકાશ જેટલી અનંત જ્ઞાનીએ કીધી છે. અને આવા આર્ત અને રૌદ્રના ઈચ્છા રૂપે જેટલા પણ પ્રકાર છે એમાં મોખરાના સ્થાને આ ઈચ્છા ધ્યાન છે. હવે આપણે વિચાર કરીએ કે ઈચ્છા શું ન હોય તો જાગે? ઈચ્છા ગરીબ માણસને જ જાગે? ઈચ્છા નિર્બળ માણસને જ જાગે? તો ક્યાં સુધી શું શું મળ્યું હોય તો પણ ઈચ્છા જાગે? આપણે વર્તમાનમાં ચક્રવર્તી નથી જોયા, પણ સત્તાધીશો તો જોયા છે ને. ધારો કે અમેરિકા, તેના પ્રેસિડેન્ટ પાસે કેટલી સત્તા છે? ભારત, વડાપ્રધાન પાસે ને પ્રેસિડેન્ટ પાસે
તો હવે એ લોકોને વધારે ઈચ્છા થાય કે ના થાય? તો જ્ઞાની કહે છે કયો એવો મુકામ છે કે જ્યાં તારી ઈચ્છાને વિરમવાનો અવકાશ મળે? એક શુભમ બધા જ ચક્રવર્તી છે, પણ એનું પ્રતિકાત્મક ગુરુ ભગવાન તો વારંવાર એનું નામ લે છે કે શુભમ ચક્રવર્તી પાસે શું ન હતું. તમે એનો વૈભવ જાણો છો ને લક્ષ્મીબેન? આપણો અહીંનો ગમે એવો બિલિયોનર હોય ને અને આની વાત કરીએ ને તેમ લાગે કે બિલિયોનરની તો આમાં કોઈ હેસિયત નથી. 1,92,000નું અંતઃપુર, આપણે કંઈ 64,000 રાણી, પણ એના અંતઃપુરમાં આ રાણીઓ સિવાય આમાં ગુરુદેવ ભગવાન બતાવે છે કે 1,92,000નું એનું અંતઃપુર અને 32,000 મુકુટબંધી રાજા, એના ઉપર એનો પૂર્ણ અધિકાર, 14 રત્નો, 9 નિધાન, 72,000 તો મોટા નગરો અને 96 કરોડ ગામો, એના ઉપર એનું પૂર્ણ આધિપત્ય. 96 કરોડ ગામો ઉપર જેનું આધિપત્ય છે, આખી પૃથ્વી છે. 84 લાખ હાથી જેની માલિકીના છે, 84 લાખ ઘોડા છે, 84 લાખ રથ છે અને 84 લાખ ઘોડા, હાથી ને રથ આ બધાથી બનેલું એનું સૈન્ય છે. છતાં ધાતકી ખંડના ભરત ક્ષેત્રને જીતવાનું ઈચ્છા ધ્યાન શુભમ ચક્રવર્તીને થયું હતું. એને આખો ખંડ જીતાઈ ગયો. તો હવે એને શું વિચાર આવ્યો? નોલેજ વધ્યું ને, જ્ઞાન એનું તીવ્ર હોય, ખબર પડી કે આવો એક બીજો ખંડ પણ છે, આ ભરતખંડ છે, એવો ધાતકી ખંડ પણ છે અને ભરતખંડથી નજીકનો, તો હું શું બનું? હવે આ ધાતકી ખંડનો માલિક બનું. ધારો કે આ ખંડ જીતાય જ નહીં, એક ખંડમાંથી એક ખંડનો ચક્રવર્તી બીજા ખંડનો ચક્રવર્તી, પણ માની લ્યો કે બીજો જીતાયો હોત તો શેની ભાવના જાગી હોત? ત્રીજાની. એટલે જેને 1,000 યક્ષો આખા સેનાને ઉપાડે, પાલખી જેમાં આખી સેના બેસે, એને 1,000 યક્ષો એની સેવામાં હતા અને આવો 1,00,000 યોજનનો લવણ સમુદ્ર પાર કરવાને માટે એને આ બધા જ યક્ષો પાલખીને ઉપાડવા માટે તૈયાર હતા. પણ આ ઈચ્છા ધ્યાનને ધરનારો શુભમ જ્યારે પુણ્ય પરવારે ત્યારે એક યક્ષને પહેલાં એવો વિચાર આવ્યો કે આટલા 1,000 યક્ષ છે, એમાં કદાચ હું એક ખંભો ખેંચવી લઉં, મારો ખભો દૂર કરી લઉં તો કાંઈ પાલખી પડી નહીં જાય. આવો વિચાર કોને આવ્યો? એક યક્ષને. પણ સેમ ટાઈમ આ કોના કારણે આવો વિચાર? હવે શુભમ ચક્રવર્તીની ઈચ્છા ધ્યાનની પરાકાષ્ઠાને કારણે ઈચ્છામાં ને ઈચ્છામાં હું ને તમે કેટલા પુણ્યનો ભોગવટો કરી નાખીએ છીએ ખબર છે? અમને ગુરુદેવ કહેતા કે પાંચમારાના જીવને એ ભાન નથી કે ફોગટમાં એ પુણ્ય વાપરે છે. આપણને એક એચિવમેન્ટ, આપણે કશું પ્રાપ્ત કર્યું એટલે આપણા પુણ્યથી મળ્યું, ધેટ મીન્સ કે એટલું પુણ્ય વપરાણું ને. હવે તો આપણે બરાબર કે નહીં, બરાબર પુણ્ય સામે મળ્યું છે, પણ એ મળેલા એચિવમેન્ટને આપણે કેટલી વાર માણ્યું? તો ત્યારે શું મળ્યું હતું? એક ફોટો પેપરમાં આવે ને, પછી ત્યારે જોયો પહેલી વખત, એ વખતે આનંદ થયો તો એ ફોટો પેપરમાં આવ્યો ને એનો આનંદ, એમાં પુણ્ય વાપર્યું. પણ પછી જ્યારે ત્યારે મનમાં એ ફોટો આવે એટલે પાછું શું થાય? આનંદ થાય કે ના થાય? એ વખતે શું હાથમાં આવ્યું? તો પણ એકને એક પુણ્યને આપણે 1,00,000 વખત માણીએ ને એટલે 1,00,000 વખત આપણા પુણ્યનું શું થઈ ગયું? ધોવાણ થઈ ગયું. એવું જ દુઃખનું. એકવાર દુઃખ પડ્યું, એ દુઃખ આપણે અનુભવ્યું, વેદના ભોગવી, પીડા ભોગવી, જે કંઈ થયું એ થયું. હવે એ તો બરાબર છે કે એમાં પાપનો ઉદય આવ્યો અને એની નિર્જરા થઈ. હવે જ્ઞાની કહે છે કે બીજી વખત એ દુઃખ આવ્યું જ નથી અને છતાં પણ આપણે એને યાદ કરીને રડ્યા. તો આર્ત ધ્યાન થયું કે ના થયું? પહેલું આર્ત ધ્યાન તો કર્મના ઉદયને કારણે થયું હતું. હવે જેટલી વખત આપણે એને યાદ કરીએ છીએ એમાં શું થાય છે? આપણે કેટલો લોસ કરીએ છીએ. હવે જ્ઞાની કહે છે પાંચમારાના જીવને, હે જીવ તું સમજી જા કે તારા પુણ્યનો આટલો નાશ અને પાપનું આટલું તીવ્ર બંધન, એકની એક વાતને ઘૂંટવાની કોઈ પણ જરૂર નથી. આપણા ગુરુ ભગવાન તો આપણને એ જ સમજાવે છે. આપણે વ્યવહારમાં તો કેટલા ડાયા છીએ ભાઈ. અશ્વિનભાઈ, એકવાર તમે બિલ ચૂકવી દીધા, પેમેન્ટ થઈ ગયા
અને હવે આને પાછી રસીદ ક્યાંય બતાવવાની પણ નથી, ગવર્મેન્ટના ચોપડે આવી ગયું છે. તો હવે એ બિલને તમે કેટલા વખત સાચવો, અને કદાચ સાચવો મનોજભાઈ તો એ બિલને કેટલામી વાર વાંચો પાછું. ચૂકવાઈ ગયેલા બિલ ઉપર તમે કેટલી વાર ખેદ કરો. એકવાર તો આપણે મોટું બિલ ચૂકવી દીધું, એમ થયું આ તો બહુ મોટું બિલ આવી ગયું, આપણે આટલો ખર્ચ કરી નાખ્યો, એ અર્થદંડ હતો. પણ હવે તમે રોજ 10 વખત એ બિલ જોઈ અને રોયા કરીએ તો એ શું કહેવાય? આપણે શું કરીએ છીએ જીવનમાં? ભૂતકાળની એક એક વાત જે કર્મના ઉદયે આપણી સામે આવી હતી એને આપણે મનમાં ને મનમાં ઘૂંટતા રોજ એને યાદ કરીને, હજી તો કોકે આવીને એક વાત શરૂ કરી હોય ને કે અમુકને આમ છે કે અરે એનું દુઃખ તો કાંઈ નથી, મારા ઉપર જે વીત્યું હતું ને એ તો જો તમને કહું ને તો અત્યારે પણ તમે ધ્રુજી ઉઠો. અરે ભાઈ, કોઈ તારા કર્મ ધ્રુજી ઉઠવાના છે. શુભ કર્મ ધ્રુજશે અને અશુભ કર્મ મજબૂત થશે. આ પુણ્ય ને પાપ બંને આપણને કેવા ખતરનાક છે. પહેલી વાર ગુરુદેવે જ્યારે કીધું ને કે બેન, પુણ્યમાં પણ રાચવા જેવું નથી, પાપમાં પણ રાચવા જેવું નથી. પુણ્યનો સ્વભાવ છે એ કુંદર હોય, એને કોઈને મારે છે, એને તમે ઉછાળો. કેટલા વાર ઉછાળો? 500 વાર ઉછાળો તો ઉંદરનું શું થાય? મરી જાય કે ના મરી જાય? અને એને પટકો તો પણ મરી જાય ને. એટલે આ પુણ્ય છે ને આપણને ઉછાળીને મારે, અને પાપ છે એ પટકીને મારે. જો પુણ્યના સમયમાં ઈચ્છાઓનો અતિરેક કર્યો અને પુણ્યને ઉછાળ્યું, પ્રસિદ્ધિમાં પડ્યા, તો એ આપણને મારવાનો, અને પાપના ઉદયમાં રુદન આર્ત ધ્યાન કર્યું તે આપણને પટકીને મારવાનું છે. તો મારા ને તમારા જીવનમાં હવે આપણે વિચાર કરીએ કે 1000 યક્ષોએ પોતાનો ખભો લઈ લીધો અને આખું સૈન્ય સનત કુમાર શુભમ ચક્રવર્તી સહિત ચક્રવર્તીનું શરીર ગયું તળિયે અને આત્મા ગયો 7મા પાતાળે. શરીર ગયું સમુદ્રના તળિયે અને આત્મા ગયો આખા લોકના પાતાળે. આ કોણ લઈ ગયું એને? હજી શુભમે એક તીર પણ ચલાવ્યું નથી, એક નિશાન પણ તાક્યું નથી, એક જીવને પણ અણ્યો નથી, પણ આ ઈચ્છા ધ્યાન એને ક્યાં સુધી પહોંચાડી ગયું? એટલે જ્ઞાની કહે છે આવી ઈચ્છાઓથી બચવા માટે મારે ને તમારે આગળ વધવાનું છે. આવી આકાશ જેટલી અનંત ઈચ્છાઓને આપણે જો રોકશું નહીં અને આ ઈચ્છાઓ આગળ ને આગળ વધતી ગઈ તો એ ઈચ્છા મમણની ઈચ્છા હોય કે કપિલની કામના હોય. મમણની ઈચ્છા શું હતી? કેટલું હતું એની પાસે? આમાં તો આપણે તો જે આ ધનની માત્ર વાત કરીએ છીએ, પણ જ્ઞાની કહે છે કે આપણા જીવનમાં વર્તમાનમાં સૌથી મેજર, જો ગૃહસ્થાશ્રમીને ધન અનિવાર્ય છે, વ્યવસાય અનિવાર્ય છે, પણ એ ધ્યેય ના બનવું જોઈએ. પુણ્ય શ્રાવકે મર્યાદા કરી હતી, અને કેટલી મર્યાદા કરી હતી? કલ્પનામાં આવે માત્ર 2.5 ટુકડા, અને એ પણ શું વેચીને કરતો હતો? પૂણી વેચીને. ત્યારે મહાજને એવું નક્કી કર્યું હતું કે પુણ્યો શ્રાવક જે પૂણી ખરીદવા આવે એને ઓછા ભાવે આપવી, બજાર કરતાં ઓછા ભાવે આપવી, અને જ્યારે એ વેચવા જાય ત્યારે એને શું કરવાનું? વધારે ભાવ આપવાનો. કારણ કે એને આટલું ઓછું મર્યાદાનું નિયમનું બંધન બાંધ્યું ને એટલે એનું જીવન વ્યવહાર ચાલે જ નહીં. બંને જમી પણ નહોતા શકતા. એટલે કે એકને દાન કરવું હોય તો 2 જણા જમે એટલો એને વ્યવહાર ચાલે એટલી મર્યાદા કરી હતી. પણ એક દિવસે જો કોઈ અતિથિ આવી ગયું અને એને ભોજન આપ્યું, તે દિવસે એને શું કરવું પડતું હતું? 2 માંથી એકને. તો એને નક્કી જ કરી નાખ્યું કે આપણે બંને વર્ષી તપ માંડી દઈએ. એક દિવસ પતિને ઉપવાસ હોય અને બીજે દિવસે પત્નીને ઉપવાસ હોય. આપણે ઘરમાં 2 જણા કદાચ વર્ષી તપ કરે બિપિનભાઈ, તો પારણા જુદા રાખે કે સાથે રાખે? તો કે સાથે કરશું એટલે નિરાતે બધું એક દિવસમાં ખાઈ શકાય, બનાવી શકાય વગેરે વગેરે. પણ આવી તો પણ જ્યારે એને ખબર પડી ને કે આજકાલ બજાર નીચે કેમ વહી ગઈ, મને પુણ્ય આટલી સસ્તી કેમ મળે છે, ત્યારે એને ખબર પડી કે મહાજને આવું નક્કી કર્યું છે કે પુણ્યને ઓછા ભાવે આપ્યું. એ જ દિવસે એને મહાજન સમક્ષ એને વાત કરી કે મહેરબાની કરીને આ પદ્ધતિથી હું વ્યાપાર નહીં કરું, મારે કોઈની મહેરબાનીની જરૂર નથી. જેને ઈચ્છાઓ ઉપર
મર્યાદા છે ને એને કોઈની મહેરબાની જરૂર, અને એના કારણે આજે આપણને ઓછા ભાવે માલ મળે અને વધુ ભાવે વેચાઈ જતો હોય તો આપણી ઈચ્છામાં શું થાય? કેવો સારો સમય છે, એને બહુ સારો સમય કહેવાય ને. ત્યારે પુણ્ય શ્રાવકને શું લાગ્યું? આ મારે નથી કરવું. એને કઈ રીતે ઈચ્છાઓ રોકે છે તમે વિચારો તો ખરા. એટલે તો એને એમ કીધું કે આ સંસારમાં ઈચ્છા છે ને એ સુખાંત નથી, દુઃખાંત છે, અને ઈચ્છાનું નિયમન એ સુખાંત છે. એટલે શ્રેણિક મહારાજાની સાથે આપણે જાણીએ છીએ કે એની સામાયિકનું જે ગૌરવ થયું એની અંદરમાં પુણ્ય શ્રાવકે પોતાના જીવનને કેટલું મર્યાદિત કર્યું, અને આ મર્યાદા મૂકવા માટે એને ઈચ્છાઓનો શું કર્યો હશે? સંયમ કર્યો હશે. આટલી ઓછી મર્યાદામાં જ્યારે પોતાનું આવકનું સાધન હોય ત્યારે પછી બીજી ઈચ્છાઓ માટે તો એને વિકલ્પો લાવવાનો સવાલ જ નથી. એટલે અને એની જ સામે હતા મમન. ખાતો નથી, ભોગવતો નથી, કશું કરતો નથી, માત્ર ને માત્ર ઈચ્છાનો તંતુ ચાલે છે. કેટલી બળવાન હશે એની ઈચ્છા કે મધ્યરાત્રિએ ધોધમાર વરસાદમાં વીજળીના ઝબકારે ચંદનના લાકડા નદીમાં પડી પડીને પોતળી પહેરીને એ બહાર કાઢીને ખેંચી રહ્યો છે વેચવા માટે. અને શ્રેણિક મહારાજાને આ દ્રશ્ય ચેલણા મહારાણી બતાવે છે કે મહારાજા તમારું રાજ્ય કેવું, તમારો વહીવટ કેવો, કે આટલો દરિદ્ર માણસ કે આવી મધ્યરાત્રિએ આવા ભર ચોમાસામાં આવા ધોધમાર વરસાદની વચ્ચે એને કામ કરવું પડે. શ્રેણિક મહારાજા જાણતા હતા કે મારા રાજ્યમાં આવું કશું બની જ ન શકે, અને છતાં પણ જો આ બન્યું હોય તો મારે એની તપાસ કરવી છે. એટલે કથા જાણો છો કે ત્યાં આવ્યા અને એને જોયું તો એ દરિદ્ર નહોતો. જેની ઈચ્છા શ્રેણિક પણ પૂરા ન કરી શકે એટલો વૈભવનો એ માલિક હતો, અને છતાં પણ આ કાર્ય એની આગળ કોણ કરાવતું હતું? એક જ ઈચ્છા, મારો બળદ બની જાય. આ તો એનો બળદ તો પ્રતીક છે, મારો ને તમારો બળદ બન્યો નથી. આપણી જિંદગીમાં આવો એક બળદ આપણે પણ મનમાં તૈયાર રાખ્યો છે, અને છેલ્લા શ્વાસ સુધી આપણે એના માટે આપણે ઘણીવાર રિટાયર્ડ થઈ ગયા ને તો આપણને એવું લાગે કે હવે આપણને કાંઈ ઈચ્છાઓ નથી. ત્યારે ઈચ્છા અંદરથી રસ્તો કરી દે છે. પછી સંતાનોના નામે, શરીરના નામે, પ્રતિષ્ઠાના નામે, સત્તાના નામે, સેવાના નામે ગમે ત્યાં પણ હવે તો રિટાયર્ડ થયો, હવે તો મારે સમાજમાં શું કરવું છે? સારું નામ કમાવવું છે. એટલે પૈસા કમાવામાં જ ઈચ્છાનો દોષ લાગે કે આમાં પણ કાં દોષ લાગે? તો આપણને જ્ઞાની કહે છે કે જીવનની અંદર એક વખત એક ભક્તની વાત લખે છે ગુરુદેવ કે ધર્મ કરનારો, રોજ દેરાસર આવનારો, અને જ્યારે પણ એને ભગવાનની પાસે ઊભેલો જુએ તો ગુરુને એમ થતું હતું કે આના જેવી તન્મયતા તો મને પણ કોઈ દિવસ આવી નથી, આ શ્રાવકને તો ધન્ય છે. એક વખત કીર્તિયશ સુધીશ્વરજી મહારાજે પોતે લખ્યું છે કે હું દેરાસરમાં હતો ને એક ભાવિક આવ્યા અને ભગવાનના બંને પલોઠી પગના ઉપર હાથ મૂક્યો અને ખોળામાં મસ્તક મૂક્યું, અને પછી મસ્તક ઊંચું કરી અને દેવાધિદેવ સામે એવી નજરે, એવી આર્દ્ર નજરે જોતા જોતા 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ એમ કરતાં કરતાં લગભગ અડધો કલાક થવા આવ્યો, પણ અનિમેષ નહીંને ભગવાનની સામે નિહાળી રહ્યો છે. એટલે કે આવી ભક્તિ તો મેં કોઈ દી કરી નથી. અને ગુરુ ભગવાન કહે છે કે જ્યારે એની ભક્તિ દર્શનની તાલાવેલી બધું પૂરું થયું અને એ નીકળતા ત્યારે મેં પૂછ્યું, શ્રાવકજી આપ તો બહુ ભક્તિમાં તન્મય થઈ ગયા હતા, કહો આજે ભગવાન આગળ શું માગ્યું? તો કે અહો ગુરુદેવ શું કહું, આજે કેટલા વર્ષથી આ સેવા પૂજા કરું છું, આજ તો ભગવાનની સાથે ફેસલો કરી લેવો હતો. ભગવાનને કીધું મેં કે આટલા વર્ષમાં હજી તે મારું ઠેકાણું ન પાડ્યું, કાંઈક તો કૃપા કર. શું કીધું ભાઈ? હજી મારું કાંઈ ઠેકાણે નથી પડ્યું, 30 વર્ષનો થઈ ગયો તો, સાચી બનેલી વાત કરીએ. શું માગ્યું? આવી તન્મયતા જ્યારે અંદર આવે ત્યારે કયું ધ્યાન કહેવાય? આર્ત ધ્યાન બનાય કે ન બને? આ આર્દ્રતા, આટલી આર્દ્રતા જો કદાચ મોક્ષ માટે આવી હોત તો. પણ આપણને આર્દ્રતા પ્રગટે છે માત્ર ને માત્ર પીડા ધ્યાનમાં. આફત આવે, મુશ્કેલી આવે, મૂંઝવણ આવે ત્યારે આપણે એવા તો એકાગ્ર થઈ જાય, એવા તો તન્મય થઈ જાય. એટલે આપણી એકાગ્રતા તો આપણને વધારે
ખતરનાક બને છે. એટલે જ્ઞાનીના માર્ગમાં શ્રદ્ધાની વિપરીતતા એ ભ્રમણ અને ભ્રમણાની જનની છે. એટલે સંસારમાં સુખની બુદ્ધિ એ આપણને માનવભાવ ગુમાવી દે છે અને આપણા જીવનની અંદર બહુ જ સાદી સીધી વાત છે જે આપણા રોજના જીવનને લાગે છે. આપણે ત્યાં શંખેશ્વર પૂનમ ભરવા કેટલા લોકો જાય છે, કેટલા નિયમિત, આખા વર્ષની ટિકિટો બુક, આખા વર્ષની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હોય, સ્ટેશન ઉપર બસ તૈયાર હોય, જે ટેક્સીમાં જતો હોય એની ટેક્સી એક પણ પૂનમ ચૂકે નહીં, અને ધારો કે ચૂકે તો પાછા એકથી શરૂ કરે. આ બધા જ પૂનમ ભરીને ખરેખર શંખેશ્વર જઈને દાદા આગળ શું માગે છે? શું માગ્યું? મારો મોક્ષ વહેલો કેમ થાય, મારે એકાવતારી બનવું છે. આવું આપણને કહેવાવાળા કેટલા નીકળે. એટલે આપણી ભગવાનની ભક્તિમાં પણ જો આ વસ્તુ ભળી જતી હોય તો આપણી ઈચ્છા ધ્યાનનો અંત ક્યારે આવશે? એટલે કર્મગ્રંથ આપણને કહે છે કે બંધઈ નિરાયુ મહાઆરંભ પરિગ્રહ, મહાઆરંભને પરિગ્રહથી નર્કનું આયુષ્ય બંધાય છે. એટલે આ પરિવારની વૃદ્ધિ એવી ઈચ્છા હોય કે કોઈ પણ પ્રકારની અંદરમાં આરંભ સમારંભની વૃદ્ધિ, આ બધાની ઈચ્છાઓ એ આપણા ઈચ્છા ધ્યાનમાં આવે છે કે નથી આવતી? આપણા ઈચ્છા ધ્યાનમાં 24 કલાક આજ ચાલે છે. એના કારણે આપણને તીવ્રમાં તીવ્ર એવી દુર્ગતિનો બંધ પણ પડી શકે છે. ઈચ્છા ધ્યાન વિના કદી પણ દુર્ગતિનો દરવાજો ખુલતો નથી. માત્ર ક્રિયાથી દરવાજો દુર્ગતિનો ખુલે તો પણ એ દુર્ગતિ કેવી હોય? અતિ સામાન્ય હોય. પણ ઈચ્છાપૂર્વકની દુર્ગતિ, ઈચ્છાપૂર્વકનું જે માગણીનું ધ્યાન છે, એટલે આ શરીરની આસક્તિ હોય, પરિવારની વૃદ્ધિની ઈચ્છા હોય, કે પછી કપિલ કેવડી જેવું ધનનું ધ્યાન હોય. કપિલ કેવડીને શું થયું હતું? બધા દ્રષ્ટાંત તમે મોઢે આવી જાય, એમને મોઢે આવી જાય એવા છે. તો જ્ઞાની કહે છે કે મારા તમારા જીવનની અંદર આ કપિલ સૂતો છે, આ મમણ સૂતો છે આપણા આત્માની અંદર. આપણે પણ એક ભવમાં આના જેવા જોઈએ અને નહીં તો હોવાના. એટલે આ કપિલ, મમણ અને શુભમ, આ બધા આપણા અંતરાત્મામાં સૂતેલા છે. એ જાગી ન જાય એના માટે હવે આપણે શું કરવું પડશે? કે જો 9 પૂર્વનું જ્ઞાન ભણ્યા હોઈએ, કેટલું બિપિનભાઈ? 9 પૂર્વનું જ્ઞાન ભણ્યા હોઈએ પણ ઈચ્છા નાશ ન હોય અને 10મે પહોંચે તો શ્રેણી કઈ માંડે? એની શ્રેણી ચાલે જ છે, 8મેથી જ શરૂ થઈ છે. પણ શેનો ઉદય થાય? 10મે પછી સૂક્ષ્મ લોભનો ઉદય થાય અને ગબડતો 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 ક્યાં પહોંચી જાય? પહેલા ગુણસ્થાનક સુધી જઈ શકે. આમાં શું જાગ્યું? ત્યાં સામે કશું નથી આવ્યું, માત્ર ઈચ્છા જાગી. અને એ ઈચ્છા એ લોભ વૃત્તિમાંથી પ્રગટેલો સૂક્ષ્મ લોભ છે. તો કેટલાક માણસો માટે એમ કહેવાય છે કે એની ખાવા પીવાની ઈચ્છા એવી હોય છે કે લોકો ખાઈ લે અને પછી વમન કરે, ગળા સુધી ખાય અને વમન કરે, અને વમન કર્યા પછી પાછું ખાય. કારણ કે પેટ તો ભરાઈ ગયું હોય, પેટમાં તો લિમિટેડ વસ્તુ જ જઈ શકે ને. અને આવી રીતે 2-4 વખત ઉલટીઓ કરીને ખાય. પણ એ દરમિયાનમાં એની સ્ટમક ઉપર, એની હોજરી ઉપર એટલું બધું જોર પડે કે એ થોડા વખત પછી રક્તપિત્તનો રોગી થઈ જાય. એટલે એવી તૃષ્ણા, એવી ઈચ્છા એક પદાર્થોની, એવા દાખલા જ્ઞાનીએ આપણને બતાવ્યા છે કે ઈચ્છાને જો રોકવામાં ન આવે તો આ ઈચ્છાને કારણે એની રૂગ્ણ અવસ્થા તો ઠીક, પણ મરતા પછી પણ કબરમાં એને ભાવતી વસ્તુઓ મૂકવાનું કહીને જાય. શું કે? મારી સાથે કબરમાં મારી મનગમતી બધી વસ્તુઓ પાછી મૂકજો. જો આપણે કબરની વ્યવસ્થા નથી, પણ આપણે જ્ઞાની કહે છે દ્રવ્યથી આપણે નથી મૂકતા પણ ભાવથી. પેલું દ્રષ્ટાંત યાદ છે ને ભાઈ, કે બધું મારું, મારી સાથે, મારા પાસે જ રહે, મારા નામ ઉપર રહે. આપણે બધા વ્યવહારિક માણસો થોડા સામાજિક રીતે ભેગા થાય ત્યારે નક્કી પૂછે ને એકબીજાને કે આ બધું તમારું સલામત છે ને, કે દીકરાને આપી દીધું છે? અત્યારથી આપી દેવાય જાય ભાઈ. ક્યાં રહેવું જોઈએ? કોના નામ ઉપર રહેવું જોઈએ? કા રંજનના, કા જયંતભાઈના? બરાબર ને? બરાબર છે. જ્ઞાની કહે છે આ ઈચ્છા તારી કે બધું છેલ્લા શ્વાસ સુધી મારા નામ ઉપર રહે. એટલે છેલ્લો શ્વાસ જાય ત્યાં સુધી આશ્રવ ચાલુ ને. જો નામ ઉપર એ વ્યવહારથી હોય ને તો બંધન કરતા નથી,
એક સામાજિક વ્યવસ્થા છે, પણ એના સાથેનું જે સુખ બુદ્ધિ, એના પરનો જે વિશ્વાસ કે મારી પાસે આ ધન હોય તો પછી મારો વાળ વાંકો ન થાય. જ્ઞાની કહે છે એના કારણે આખું જે સમ્યક દર્શન છે ને એ કેવું થઈ જાય? દૂષિત થઈ જાય. ધન જોઈએ એની ના નથી, પણ ધન ઉપર મદાર કેટલો રાખી શકાય? પરિવાર જોઈએ, પણ પરિવાર ઉપર મદાર કેટલો રાખી શકાય? આ શરીર જોઈએ, પણ શરીર ઉપર આપણે કેટલો મદાર રાખી શકીએ? આ આપણે વિચારવાનો બહુ છે. એટલે એ પેલા શેઠને તો વિચાર એવો હતો કે બધું મારા નામ. ગુરુ ભગવાન તો આપણને એક એક જણાને સંબોધીને, જ્યારે તમે ઇન્ડિયામાં હો અને કોઈ આવા મહાગુરુઓના વ્યાખ્યાનમાં બેઠા હો, ત્યારે આપણા માથામાં ટાલ પડી જાય ને, એટલા કડવા શબ્દોમાં ને કઠોર શબ્દોમાં એ આપણને બોધ આપે છે, પણ આપણે હસતા હસતા બહાર નીકળી જાય છે. ખરેખર એનું દુઃખ, એની વેદના, એને આપણે સમજી નથી શકતા, અને આપણે તો એટલું લાઇટલી લઈ લઈએ છીએ. પાછા કહીએ કે આ ગુરુદેવની વાણી બહુ આકરી હો, પણ એમાં કંઈ અમે ખોટું ન લગાડીએ. ગુરુદેવ કે તમને ખોટું લાગે તો અમારું કામ થઈ જાય ને, કે ખોટું ન લગાડીએ કે અમે. તો એ વખતે ગુરુ ભગવંતના સમજાવવા છતાં ગુરુ કહે છે નહીં થાય, છેલ્લે નહીં થાય. ક્યારેક કલ્પના કરજો, મારીને તમારી ઈચ્છામાં જે પડ્યું છે ને, જેની સાથે લગાવ છે, જેની સાથે જોડાણ છે, જેને આધાર માન્યો છે, જેના વડે જ આપણે આ સંસારમાં સુખી રહી શકીએ, એ જે આપણું દર્શન, એ મિથ્યા દર્શન છે કે સમ્યક દર્શન છે? એટલે જ્ઞાની કહે છે આ માન્યતામાં આવી જાય ને પછી કંઈ તારો વેપાર ધંધો બંધ ન થઈ જાય, તારે પરિવાર છૂટી ન જાય, પણ અંદરથી તારા એના કારણે જે ચિકાસ થતી હોય, એના કારણે જે અંદરનું ઇન્વોલ્વમેન્ટ થતું હોય, એમાં તો જરૂર વેઠિયા વેઠ કહીએ ને કે જ્યાં જઈને કામ કરવાનું હોય, પણ એમાંનું વળતર તને કાંઈ ન મળવાનું હોય તો કામ કેવી રીતે કરે? બધા ખબર છે ને કે આનું મને કાંઈ વળતર નથી, તો ખાલી ટાઈમ જ જોઈએ કે હવે મારે કેટલા કલાકમાં અહીંથી છૂટવાનું છે, પણ જેટલી મોમેન્ટ કામ કરું એટલી મોમેન્ટના મને પૈસા મળવાના છે, તો એ મોમેન્ટ વધારતો જાય, પણ એનું કશું નથી મળવાનું, તો એ મોમેન્ટને શું છે જલ્દી પૂરી થઈ જાય. તો જ્ઞાની કહે મારો શ્રાવક વેઠિયાની જેમ સંસારને સેવે. કેવી રીતે સેવે? વેઠિયાની જેમ સંસારને સેવે, કે ક્યારે મારો ટાઈમ, આમાં મને કાંઈ મળતું નથી તો ક્યારે, એટલે મારા જે ઈચ્છાઓના ધ્યાન છે એના વડે મને કશું મળવાનું નથી, ઉલટી મારી દુર્ગતિ નજીક ને નજીક આવવાની છે. એટલે એને જેવી ઈચ્છા જાગે ને ત્યારે તરત જ એને કે અત્યારે શું છે, અત્યારે આ ઈચ્છા સાથે કાંઈ લેવા દેવા છે નથી, તો ચૂપ કર, સ્ટોપ કર. આવી રીતે આ લડાઈ હર સમયની છે, હર મોમેન્ટની છે. એકવાર સવારે આપણે ધ્યાન રાખી લીધું અને સાંજે પાછું ધ્યાન રાખશું, એ ન ચાલે. શું કરવું પડશે? જ્યારે જ્યારે ઈચ્છા જાગે ત્યારે એને નિષ્ફળ બનાવવાની છે. નિષ્ફળ કેવી રીતે બનાવાય? નિષ્ફળ કેવી રીતે બનાવાય? કે તારી નિરર્થકતા છે એનો અહેસાસ જો આપણે કર્યો હોય તો. એટલે આ શેઠ પોતાના નામ ઉપર બધું છે, અને એ મને આ નામ મારા ઉપર હોય તો જ મારું રક્ષણ થાય એવું માને છે. ગુરુ કહે છે છેલ્લો શ્વાસ નીકળશે ને ત્યારે અચાનક તું ઓસરાવી શકશે. યાદ કરજો કે આપણો જ્યારે અંતકાળ આવશે ત્યારે આપણને એવો ટાઈમ રહેશે, આપણને એવું ભાન હશે, આપણે એટલા જાગૃત હશું, એની કોઈ ગેરંટી છે? તો પછી બધું સાથે આવે કે ના આવે? ધન સાથે ના આવ્યો, એના તરફનો જોડાણ, એનું કનેક્શન, અને આ શેઠને આ કનેક્શન જોડાઈ. ગુરુ ગયા અને છતાં પણ અંદરમાં અહેસાસ નહોતો થયો, રાત્રે મૃત્યુ થાય. જન્મ થયો, નીચ નામ ગોત્ર બાંધ્યું હતું. કોને ઘરે જન્મ્યો હતો? કથા યાદ આવી જશે બિપિનભાઈને. હરિજનને ઘરે જન્મ થયો, અને આ હરિજન આ જ શેઠને ઘરે એનું કમ્પાઉન્ડ વાળવાનું, ટોયલેટ બાથરૂમ સાફ કરવાના, એનું મજૂરીનું કામ કરતો હતો. જેને ઘરે આ પુત્ર રૂપે જન્મ્યો. બાળક 2-2.5 વર્ષનો થયો, બાપની સાથે કમ્પાઉન્ડમાં આવે છે. ડેલીમાં આવતાની સાથે, દરવાજો ખુલતાની સાથે આશક્તિનો તંતુ જોડાવા માંડ્યો, બહુ ગમવા માંડ્યું, વધુને વધુ વખત રોકાઈ જવાની ઈચ્છા થવા માંડી, અને એ ઈચ્છાની પરાકાષ્ઠા આવી. અંદરમાં ને અંદરમાં સ્મરણમાં સળવળાટ થયો, અંદરમાં ધીમે 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 ઇમ્પલ્સ ખુલવા માંડ્યા. અને એ બાળક એક દિવસ બોલ્યો
હું તમારી સાથે નહીં આવું. પોતાના બાપને કહે છે, આ ઘર મારું છે, હું તો અહીંયા જ રહેવાનો છું. બાપ માને છે કે બાળક છે, અજ્ઞાન છે, નાદાન છે, એટલે આવું બોલે. પણ કે બેટા, આ ઘર આપણું નથી, આ ઘર તો શેઠનું છે, આપણે તો માત્ર એ કામ કર, નહીં મારું છે. બાપ ઘણો સમજાય તો કે હું તમને કહું છું ને મારું છે, ચાલો હું તમને બતાવું બધું મારું ક્યાં છે. એમ કરીને કહેવા માંડ્યો કે અમુક કબાટમાં અમુક જગ્યાએ આ વસ્તુ પડી છે, અમુક જગ્યાએ આ વસ્તુ પડી છે. એટલે એના ફાધરને તો લાગ્યું કે આ શું કરે છે, આ તો બધું બોલે છે. ઘડી પર તો પોતે મૂંઝાણ, પણ પછી એને લાગ્યું કે જરૂર આને કાંઈ જ્ઞાન થયું છે. એટલે એણે શેઠના મોટા દીકરાને બોલાવ્યો. જુઓ શેઠ સાહેબ, હું તો ગરીબ માણસ છું, તમારો ઝાડુવાળો છું, નોકર છું, પણ મારા આ દીકરાને કાંઈક બધું દેખાય છે. અને રોજ કહે છે કે આ ઘર મારું છે ને આ દીકરા મારા છે ને આ બધું જ મારું છે. એનો પેલો કે હવે આ છોકરાને સમજાવો જરાક, આવી ગાંડી વાત ન કરે. તો કે મેં તો ખૂબ સમજાવ્યું, હવે શેઠ તમે સમજાવો. ભાઈ એને લઈ ગયા અને એને સમજાવે છે કે આ બધું તારું. અત્યારે કે સમજતો કેમ નથી, તને કહું છું ને કે આ ઘર મારું છે. તો કે કેવી રીતે તારું છે? એટલે બધી જ માહિતી જેટલી એની પાસે હતી આપી. હવે આ ભાઈને લાગ્યું કે આ જરૂર કોનો જીવ છે? પોતાના મૃત પિતાનો. હવે શું વિચાર આવે ખરેખર મનોજભાઈ? પિતાજી આવો ઘરે અને માલિક થઈ જાઓ. 3 કરોડ રૂપિયા હતા, એક એક દીકરાને 1 કરોડ રૂપિયા આપી દીધા હતા. હવે ત્રણેય કહે ને કે હવે પાછું તમે જવાબ ગાદી સંભાળી ગયો, અમે પાછા તમારા દીકરા થઈને રહીએ. ત્રણેય ભેગા થયા અને વિચારે છે કે શું કરવું. આ તો હજી તો નાનો છે, કાલ સવારે મોટો થશે, આખી દુનિયામાં જઈને બધી વાત કરશે, શું કરવું? એટલે નાનો છોકરો ચાલાક, એણે કીધું કે હું રસ્તો બતાવું છું. અને ખાનગી મિટિંગ કરી અને પછી આ છોકરાના બાપને બોલાવ્યો, હરિજનને, કે તો ભાઈ તારી વાત સાચી છે કે આ કદાચ અમારા બાપનો પૂર્વભવનો એનો પુનર્જન્મ હોઈ શકે, પણ હવે તો આ જાતિ આ બધું કાંઈ એનું ખોડિયું કશું બદલે નહીં. એટલે અમને ઈચ્છા છે કે અમારા બાપુજીને અમે 2-3 મહિના અમારી પાસે રાખીએ, પછી અમે તને 10,000 રૂપિયા આપશું. પછી 10,000માંથી વાત 2-5 લાખ 10 લાખ સુધી પહોંચી ને તારે હંમેશ માટે તારા દીકરાને લઈને એવા સ્થાનમાં ચાલ્યા જવાનું કે જે આ ગામમાં પાછું તારે કોઈ દિવસ આવવાનું નહીં. હવે જેને 5-10 હજાર રૂપિયા પણ કમાયા ન હોય એને તો આટલી મોટી લાલચ મળી કે એમાં શું વાંધો છે, આપણે તો દીકરાને લઈને બીજા રાજ્યમાં જતા રહેશું. બાપને રાખે છે અને એક વૈદ્યની દવા કરે છે. એક વૈદ્યને બોલાવીને કહે છે કે આને એવી ઔષધિ આપો કે એની સ્મૃતિ જતી રહે. શું કીધું? એની સ્મૃતિમાં ભ્રંશ થઈ જાય. આજે પણ દવાઓ છે, આ બધી સાયકિયાટ્રિસ્ટની બધી જે દવાઓ છે ને, એમાં કોઈને વેજીટેબલ બનાવી દેવા હોય તો એ દવાનું સેવન કરાવે એટલે એની યાદદાસ્ત હંમેશને માટે ધીમે ધીમે ભૂસાવા માંડે. અને ખરેખર 2-2.5 મહિનાની દવાથી જે 2-3 મહિના રાખ એ આમ વેજીટેબલ બની ગયો. અને પછી એના બાપને 10 લાખ રૂપિયા આપી અને કીધું કે હવે તારે અહીં પાછું કોઈ દિવસ આવવાનું નથી. આવું બની શકે કે ના બની શકે? બધે ન બને, પણ આવું બની શકે. હવે આ ઈચ્છા ધ્યાને, આ મમતાએ અને સતત ને સતત અસાર વસ્તુમાં સાર માનીને, જેને આધાર માનીને એણે પોતે મરતા સુધી આ ઈચ્છા ન છોડી, એના પરિણામે હવે આ મનુષ્યને, આ બાળકને મોટો થઈને પણ મનુષ્ય ભવમાં એને શું એચિવમેન્ટ, શું મળશે એને, શું મળશે? અને આ દોર ક્યારે તૂટશે? હવે આવા મનુષ્ય ભવ પછી એને પાછો મનુષ્યનો ભવ મળે. અને એક વખત દુર્ગતિના દરવાજા ખુલી ગયા તો જ્ઞાની કહે છે ત્યાંથી પાછા વળીએ ને ત્યાં સુધીમાં તો બીજો કેટલો કચરો ભરાઈ ગયો હોય. પરમાત્માએ નિગોદના જીવની વેદના બતાવી છે. એટલે એક સાયકલમાં મનુષ્ય ભવની પૂરેપૂરી સંઘની પંચેન્દ્રિય મનુષ્યની સ્થિતિ પૂરી થયા પછી નિયમમાં નિગોદમાં જવું પડે છે. અને એ નિગોદમાંથી પાછું ઉપર આવતા સુધીમાં પછી જે બધા દુર્ધ્યાનો ચાલ્યા, જે આર્ત ધ્યાનો ને રૌદ્ર ધ્યાનો ચાલ્યા, એના કારણે જે ધ્યાનની ધારા ફંટાઈ ગઈ એ મનુષ્ય ભવમાં આવે. અને મનુષ્ય ભવમાં ઘૂંટાઈને રસાઈને પાછી આકાશ જેટલી ઈચ્છામાં આપણે પાછા અટવાઈ જઈએ. અને ત્યાર પછી જ્ઞાની આપણને કહે છે કે એ જ ભાવના ચાલતા ચાલતા જો અનંતો કાળ જાય તો આપણી અનંત જન્મોની યાત્રામાં પણ
આપણે પાછા એ જ ઈચ્છાના પરિણામે આત્મામાં અનંત અનંત ભવોની પુનર્યાત્રા પાછી શરૂ થઈ જાય. એટલે હવે આપણે શું કરવું છે જ્ઞાની કહે છે. તો જ્ઞાની આપણને કહે છે કે આપણા જીવનની અંદર હવે આપણે એ વાત કરવાની છે કે જીવનની અંદર હવે આપણે નિદાન ધ્યાનમાંથી બચવું પડશે. શેમાંથી બચવું પડશે? નિદાન ધ્યાન. નિદાન ધ્યાન શું છે? ઈચ્છાનું કોન્સન્ટ્રેશન. આ ઈચ્છા એટલી તીવ્ર બને, આ ઈચ્છા એટલી મજબૂત બને કે જેના કારણે એ ઈચ્છા આપણી નિદાન બની જાય. શું બની જાય? એ નિદાન બની જાય. અને આ નિદાન એટલું ખતરનાક છે કે એની એક વખત નિદાન કર્યા પછી એક ભવ નથી બગડતો, પણ કેટલા ભવ બગડે છે? જ્યારે આપણે આ વર્ણન વાંચીએ ને ત્યારે આપણને એમ થાય કે મારી ને તમારી પ્રત્યેક ઈચ્છા ધીમે ધીમે નિદાન તરફ જઈ રહી છે. શેના તરફ રહી જાય છે? જે વસ્તુમાં સુખ બુદ્ધિ થઈ એની ઈચ્છા સતત ને સતત ચાલ્યા કરે છે. તો આ આપણે લલિત વિસ્તર ગ્રંથમાં અને રાગજન્ય અને દેશજન્ય મોહજન્ય એવા 3 પ્રકારે આપણને નિદાન બતાવ્યા છે. અને આગમમાં પણ આ 9 નિદાનનો ખૂબ સુંદર વર્ણન ભગવાન મહાવીર સ્વામીએ બતાવ્યું છે. શ્રેણીક મહારાજા અને ચેરણા મહારાણી ભગવાન મહાવીર સ્વામીના સંવત્સરણમાં આવે છે. એ વખતે પરમાત્માની હાજરીમાં ત્યાં બેઠેલા શ્રમણ શ્રમણીઓ, કેટલા શ્રમણ શ્રમણીય છે ભગવાનના? 14,000 સાધુ અને 36,000 સાધ્વી. ભલે બધા એકી સાથે ન ભગવાનના સંવત્સરણમાં દર વખતે હોય, પણ એમાંથી અનેક સાધુ સાધ્વી એટલે ખૂબ મોટો સમુદાય ભગવાનની સાથે વિચરનારો હોય એ બધા ત્યાં બેઠા છે. અને એ વખતે ચેરણા મહારાણી અને શ્રેણીક મહારાજા ત્યાં આવે છે. એને આવતા જોયા, માત્ર આવતા જોયા. એનું સૌખ્ય, એની સમૃદ્ધિ, એની ઓજસ્વીતા, એટલું પ્રબળ પુણ્ય હતું એની પાસે કે એને જોઈને અનેક અનેક સાધુ સાધ્વીઓએ ત્યારે નિદાન કર્યા, નિયાણા કર્યા. પડવાના સ્થાનમાં વિચારો, સ્થાન કયું હતું? સંવત્સરણ. સામે કોણ હતા? ત્રિલોકીનાથ. આપણે કોઈ એવી નીચી હલકી તુચ્છ જગાએ હોય અને આપણાથી પાપ થઈ જાય કે પાપના વિચાર થઈ જાય એવું નથી. આ દૂર ધ્યાનને આવવા માટે તો ગમે તે ક્ષેત્ર હોય, પણ એ ક્ષેત્રની પણ ઈ લાજ રાખતું નથી. એટલે કેટલા બધા શ્રમણ શ્રમણીઓએ ત્યારે નિદાન કર્યું. અને એમાંના કેટલાક શ્રમણોએ વિચાર કર્યું કે અમને તપ સંયમનું કંઈ ફળ હોય તો આ શ્રેણીક મહારાજા જેવું રાજ અને એની ભોગ વૃદ્ધિ કરવાની, ભોગ ભોગવવાની એવી અમને અમારા તપ સંયમની ફળશ્રુતિ મળો. માથે ધણી બેઠો છે, ત્રિલોકીનાથ બેઠો છે અને ધણી બેઠા દાળ પડી ગઈ. અને એ વખતે આવા રાજાની સમૃદ્ધિ ભોગવવાના ઈચ્છાના મૂળ સાથે જોડાયેલા વ્રત નિયમ તપ વડે એનાથી એને દેવતાઈ ભોગ તો તત્કાલ મળી જાય. શું મળે? કારણ કે તપ કર્યું છે, સંયમ કર્યો છે એટલે દેવતાઈ ભોગ મળે. અને દેવતાઈ ભોગ મેળવ્યા પછી પાછો મનુષ્ય બને અને ત્યાં પાછું એને રાજ્ય સુખ મળે. પણ આટલું બધું સુખ મળે, આટલો વૈભવ મળે, પણ નાની કે છે એનું પરિણામ શેમાં જાય? આજે વર્તમાનમાં આપણે બધા બેઠા છીએ ભાઈ, આપણને વ્રતધારી બનાતું નથી, આપણાથી સંયમના માર્ગે જવાતું નથી. કેટલા બધા વર્ષો સુધી આપણે સાંભળ્યું હોય તો પહેલાં તો જાણે જીન ધર્મ સાંભળવાનો મોકો કેટલાયને નથી મળ્યો. એવા પણ જીવો છે ને કે જે જીન માર્ગ નથી મળ્યો. બીજા એવા છે કે જેને જીન માર્ગ મળ્યો છે પણ એને એની અંદરમાં જવાનો ભાવ જ નથી થતો. ત્રીજા એવા છે કે જવાનો ભાવ કરીને જાય છે પણ પલ્લે પડતું નથી, એટલે કે અંદરમાં ઉતરતું નથી. અને કેટલાકને ઉતરે છે તો પણ એનાથી એક શ્રાવકનું વ્રત પણ ધારી શકાતું નથી. અને કેટલાક એવા છે કે શ્રાવક વ્રતમાં ચોક્કસપણે એની અંદરમાં રુચિ રાખે અને શ્રાવક વ્રતની મર્યાદા પણ કરે, પણ પાછા શું બોલે, આ ભાવમાં આપણે સાધુ તો બની શકવાના નથી. એટલે ત્યાં એને શું થાય છે કે સાધુ બનાય એવો એને મનની અંદરમાં વિકલ્પ પણ આવતો. કેટલાક સાધુ પણ બને છે અને તો પણ એ આત્માઓ શ્રેણી નથી માંડી શકતા. તો આ બધાનું કારણ આવા જીવોને જોઈને વિચાર થાય ને કે આવા ભગવાન મળે, આવા 14 પૂર્વી મળે, આવા કેવડીઓ મળે, આવા પંડિતો શ્રુતધર મળે તો પણ કેમ? તો એના કારણ ક્યાં છે? પૂર્વે કરેલા નિયાણાના મૂળમાં. આ બહુ જ સમજવા જેવી વાત છે કે અત્યારે આપણે જે કરીએ છીએ ને
એના પરિણામ આપણે કેટલા ભોગવશે એના માટેની આપણને નવે નવ નિયાણામાં એક એક ચોક્કસ એની ભૂમિકા આપી છે કે શું કર્યું હોય તો આપણી પરંપરામાં એ ભોગવટો થાય અને ભોગવટાના ફળ રૂપે કેવું મોહનીય કર્મ ચીકણું થાય. તો આવી રીતે દેવતાએ ભોગ પહેલું નિયાણું કે રાજા જેવી ભોગવૃત્તિ, ભોગ વૃદ્ધિ અને ભોગ ભોગવવાની તીવ્ર ઈચ્છા, અને એના કારણે એણે તપ સંયમનો વેપાર કરી નાખ્યો કે આપણે મોક્ષમાં તો જવું જ છે, પણ એક વખત તો આ રાજ્ય માણવા જેવો છે. ઘણા કે એક ટૂર લઈ લઈ પછી બાધા લઈ લેશું. હવે જો પહેલી આપણે ઈચ્છા ધ્યાનની વાત કરીએ ને ત્યારે ગુરુને પ્રશ્ન પૂછ્યો હતો કે આપે બતાવી દીધું કે આ ઈચ્છા ધ્યાન તો આટલું ખતરનાક છે, તો હવે ઈચ્છા ધ્યાનમાંથી બચવું કેવી રીતે? તો કેવી રીતે બચાય? નિયમ ધારણા. 14 નિયમ ધારો. ગુરુનો જવાબ શું હતો? ભાઈ, તમારે ઈચ્છાને રોકવા માટે ઈચ્છાનો ઢગલો કરી દેવામાં આવે, તમારી બધી જ માગણી પૂરી કરી દેવામાં આવે, તો પણ ઈચ્છા પૂર્તિ થવાની નથી. પેલા ભિક્ષુકને થયું હતું ને ભાઈ કે એને રોટલો માગ્યો, ખાવાનું માગ્યું, તો મીઠાઈ મળી. મીઠાઈ માગ્યા પછી એને લાગ્યું કે આ તો ખાવાનું તો મળી જાય છે. ત્યાં પાછળ શેઠ આવીને માગણી કરે છે કે કરોડપતિ છું, તો પણ મારે 50 કરોડનો સોદો અટક્યો છે. એટલે ભગવાન થોડોક એક ધક્કો મારી દો અને દેવતાએ ચમત્કારથી એને સોદો થઈ ગયો, એટલે કે કરોડ રૂપિયાની મદદ મળી ગઈ. એટલે પેલો સાધક વિચારે કે આ તો ભિક્ષુક રોટલો માગે તો રોટલો મળી જાય, આ શેઠે પૈસા માગ્યા તો પૈસા મળી જાય, હવે હું થોડાક આટલું જ માગી લઉં તો શાંતિથી સાધના કરું. શું વિચારે ભાઈ? આપણે બધા વિચારીએ ને કે ક્યારે સાધના કરશું, કેટલું કામ પતી જાય પછી સાધના કરશું. ત્યાં તો પાછળ સેનાપતિ આવે ને સેનાપતિને સરસેનાપતિ બનવું છે, એ માગણી કરે ને એને પણ સરસેનાપતિની પદવી મળી જાય. ત્યાં પાછળ રાજા આવીને ઉભે છે. રાજા આવીને ઉભે, પેલો ભિખારી વિચારે કે આ રાજા ક્યાં આવ્યો? શું નથી રાજા પાસે? શું નથી રાજા પાસે? હું ભગવાન આગળ મારી ઈચ્છા પૂર્તિ થાય, મેં માગ્યું છે બધું મને મળી જાય, એમ કરતાં કરતાં હું રાજા બની જઈશ, તો પણ હું ભિખારી રહીશ? રાજા ભિખારી હોય કે ના હોય? વિચાર કરજો. અને એ વખતે રાજા એને શું જોઈતું હતું? જેમ શુભમ ચક્રવર્તીની જેમ પોતાના રાજ્યથી તૃપ્તિ નહોતી, અને એ વખતે પેલો ભિખારી, શેઠ, સેનાપતિ બધા તો ચાલ્યા ગયા, પણ હવે ઊભા છે એક રાજા ને એક પેલો સાધક. ત્યાં સાધક વિચાર કરે છે, હું શું માગું ભગવાન? તું તો દેનારો છો, પણ હું તો મૂંઝાઈ ગયો છું કે આ બધાને તે માગેલું દઈ દીધું, તો પણ હજી છેલ્લે રાજા ઊભો છે. અને અચાનક અંદરમાંથી અનાહતનો નાદ આવ્યો, કાંઈ આપી શકતા હો ને ભગવાન, મને ઈચ્છા વિનાનો કરી દો. શું કીધું? મારી એક ઈચ્છા પૂરી થશે તો બીજી જાગશે, બીજી પૂરી થશે તો ત્રીજી જાગશે. એટલે તમે જો ભગવાન કાંઈ મદદ કરી શકતા હો તો મને શેમાં મદદ કરો? ઈચ્છા નાશમાં મદદ કરો. ત્યારે મેં ને તમે આજ સુધી ક્યાંય પણ મદદ માગી હોય તો ઈચ્છા પૂર્તિ માટે માગી છે. યાદ કરો, આજ સુધીમાં જ્યારે જ્યારે હાથ જોડ્યા, જ્યારે પ્રાર્થના કરી, ત્યારે ઈચ્છા પૂર્તિ માટે કરી કે ઈચ્છા નાશ માટે કરી? કોઈ એમ માગ્યું મારી આ ઈચ્છા અધૂરી દો? નાની કે છે ઈચ્છા અધૂરી જ રહેવાની, પૂર્તિ થવાની નથી. એટલે આ નિયાણા સુધી આપણી ઈચ્છા આપણને લઈ જાય છે. એટલું પૂરું કર્યા પછી એ નથી મળવાનું. એટલે આવા રાજા આવા તપ સંયમ વડે જે ઈચ્છા પૂર્તિ કરી અને એના પરિણામે એને એ બધું મળી પણ ગયું, તો તેને ક્યારેય પણ પરંપરામાં કેટલા ભવો સુધી કેવડી પ્રરૂપેલો ધર્મ સાંભળવાની યોગ્યતા જ ન પ્રાપ્ત થાય, અને એ મહાઆરંભને મહાપરિગ્રહ ભોગવનારો નર્કગામી થઈ જાય. કારણ કે નિયાણામાં એટલી તાકાત છે કે એની ઈચ્છાની તીવ્રતા એટલી હોય કે બધું જ પુણ્ય ખેંચાઈને એમાં જોડાઈ જાય, બધું જ પુણ્ય ખેંચાઈ ગયું. એટલે આ બાજુનું બેલેન્સ શું થઈ ગયું? ડાયવર્ટ થઈ ગયું પુણ્ય, આ બાજુ પુણ્ય વિહોણો થઈ ગયો. એટલે જ્યારે જીવને અનંતકાળ સુધી જીન વાચન કાનમાં પડે એવો યોગ નથી મળતો, ત્યારે એના પૂર્વના નિયાણા એની અસર જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી એને પાછું જીન વચન સાંભળવા નથી મળતું, અને બીજા નિયાણામાં ઉપર પ્રમાણે જ ભોગેછા છે.
જે પ્રમાણે મને રાજ્ય મળો, વૈભવ મળો, એમ જેવી રીતે આ શ્રેણિક મહારાજાને જોઈને આ ભગવાનના શિષ્યો બધા આવી ભાવનામાં પડી ગયા હતા. એ વખતે ભગવાન અંતર્યામી, કેવડી, સર્વજ્ઞ એને જાણ્યું આ મારા બધા જ સાધુઓ એનું તો હમણાં પતન થઈ જશે ને જો એ જ વખતે આયુષ્યનો બંધ પડ્યો તો એટલે ભગવાને તરત આ નિયાણાનું સ્વરૂપ બતાવ્યું. અહો ભવ્યો, તમે ચેતો, તમે વિચારો, અત્યારે તમારા મનમાં જે દોર ગૂંથાય છે, જે તાર વણાય છે, એ તારનું પરિણામ તમને દુર્લભ પોથી બનાવી દેશે. કારણ કે જે તીવ્રતા આવીને ના એના કારણે બધું ગૂંચવાઈ ગયું અંદર. હવે ત્યાર પછીનું બીજું તો બીજા નિયાણામાં ઉપર પ્રમાણે જ ભોગેછા તો છે, પરંતુ એ વખતે કેટલા બધા મુનિઓને એવો વિચાર આવ્યો કે રાજા થશો ને લડવા જવું પડે, અનેક પ્રકારની કઠોરતા કરવી પડે, અનેક પ્રકારની જવાબદારીઓ આવે, એના કરતાં તો આ સ્ત્રી રૂપે સુકોમળતા, જવાબદારી નહીં, માત્ર ને માત્ર બધું જ ભોગવટામાં આવે. એટલે જો અમારા તપ સંયમનું કાંઈ ફળ હોય તો અમને આવતા ભાવમાં શું મળે? સ્ત્રી વેદ મળે. બોલો, આજે ડિબેટ ચાલે ને કે સ્ત્રી સુખી કે પુરુષ સુખી, બેમાંથી કોને શું છે ને આ શું છે ને. જ્ઞાની કહે છે કે જે વેદ મોહનીય છે ને એની અંદરમાં સ્ત્રીની કોમળતા, એની સુખ, આશય, એ બધી વાત જે છે એ આકર્ષણની વાત છે. બાકી તો એની હીનતા તો સાથે છે. પણ ત્યારે પરમાત્માએ એને કીધું કે તમે આ નિયાણાની શું કરો, આ આખા 63 આતુર પ્રત્યાખ્યાન નામનું પ્રકરણ છે. એટલે જેણે આવા 63 પ્રકારના ધ્યાનની ધારાનું પ્રત્યાખ્યાન નથી કર્યું અને એનું પ્રાયશ્ચિત નથી કર્યું, એટલે એવા હું આતુર ભાવો સાથે, એટલે દુઃખદ ભાવો સાથે, આર્ત ભાવો સાથે જો મારું મૃત્યુ થશે તો મારું ભવાંતરમાં નિકાચિત કર્મ બંધાશે. એટલે એની આલોચના રૂપે આપ્યા છે કે આવું ધ્યાન મેં ધર્યું હોય ને આવું ધ્યાન હોવાના કારણે મારો દોર જો ચાલુ હોય તો હું એનું પહેલાં આલોચના, નિંદા, ગરહા કરીને મિચ્છામી દુક્કડમ લઉં છું. એટલે આપણે જેમ અતિચાર છે ને એમ આ 63 અતિચાર છે. સમાધિ ભાવમાં જતા રોકનારા એવા આ બધા અતિચાર છે. એટલે એની આપણે આલોચના કરવાની છે કે મેં ક્રોધ ધ્યાન ધર્યું હોય, માન ધ્યાન ધર્યું હોય અને એની આલોચના ન કરી હોય તો અત્યારે હું આલોચના કરું તો મારો નિદાનથી બાંધેલા તારનો જે છેલ્લો તંતુ અત્યાર સુધી ચાલ્યો આવે ત્યાંથી બધું થઈ જવું જોઈએ, કપાઈ જવું જોઈએ. એટલે પુરુષ કરતાં સ્ત્રીની વધુ સુખ અવસ્થા માનીને ઈચ્છા કરે અને એના કારણે એવી પ્રાપ્તિ થાય, એના એટલે એ ભોગ પણ ભોગવે, દેવગતિમાં પણ જાય. આ બધા જ સાધુ હતા ને એટલે એનું તપ સંયમનું પુણ્ય તો એટલું હતું કે દેવગતિમાં અચૂક જાય, પણ ત્યાંથી પછી આવીને મનુષ્ય બને અને મનુષ્યમાં આ ભાવોની આલોચના, નિંદા, ગરહા ન કરે તો પછી ત્યાંથી નર્કમાં ચાલ્યો જાય અને એને પણ કેવડી પર પેલો ધર્મ સાંભળવા ન મળે. એટલે પહેલા ને બીજામાં પુરુષપણે અને સ્ત્રીપણે આવા પ્રકારે જ ખાલી અંતર છે. બાકી માગણી તો શું છે કે સંપૂર્ણ ભોગ ભોગવવાની મને તક મળે. જો યાદ રાખજો, આપણે બધા જાણીએ ભોગ દશામાં એટલા પહેલી વાર વાત કરી હતી ને ભાઈ કે કૂતરો લેક્સસમાં ફરતો હોય એમાં પણ પેલા ઇન્ડિયનો, આપણે બધા એશિયનો જેને લેક્સસ નહોતી મળતી, આ બધું ભોગવવા નહોતું મળતું, ત્યારે આવીને તરત જ શું કહેતા મનોજભાઈ, આપણા ભારતના માણસો કરતાં અહીંયાના કૂતરા પણ વધારે સુખી છે. આવું આપણે બધાએ સાંભળ્યું છે. હવે આના જેટલું મોટું અજ્ઞાન કયું? કૂતરાને તો પૂછો કે લેક્સસમાં તું સુખી છો? અને ધારો કે ગાડીનો દરવાજો ખુલ્લો રહ્યો હોય તો કૂતરોનો બેઠો રહેવાનો કેમ ભાગી જાય? સુખ હોય તો ભાગી કેમ જાય? પાછા કે આપણા માણસોને તો રહેવા ઘર નથી મળતું ને આ બધાને તો સુવા પલંગ મળે છે. પણ કૂતરાને પૂછ્યું કે તને સુવામાં આનંદ છે? એને છૂટો મૂકો તો એ બહાર જઈને સૂઈ જાય કે ના સૂઈ જાય? પણ આપણી તૃષ્ણા આપણને બોલાવે છે. આસક્તિ આપણને છે લેક્સસની, આસક્તિ આપણને છે બેડની, આસક્તિ આપણને છે બંગલાની. એના માટે થઈને કૂતરાની નામ કર્મની પ્રકૃતિ આપણે બાંધી લઈએ. એ જ વખતે જો સ્ટેમ્પ લાગી જાય ને કે આના કરતાં તો કૂતરો થવું સારું, તથાસ્તુ. કર્મસત્તા શું બોલે છે? તથાસ્તુ. પેલો ઉંદરડો બની ગયો હતો ને ધર્મનાથ સભામાં, કેમ બની ગયો હતો કે આના કરતાં તો ઉંદરડો થયો તો સારું હતું.
કર્મ થતા કે તથાસ્તુ. મુનિ પુણ્યના બળે દેવલોકમાં તો ગયા, પણ ત્યાંથી તરત જ પેલી પ્રકૃતિ ઉદયમાં આવી. ઈચ્છાથી આપણે કેટલી કર્મ પ્રકૃતિઓ બાંધીએ છીએ. જે પડે જે ઈચ્છા જન્મી, જે ઈચ્છા જાગી, એમાં આપણું મન ભળ્યું ને એમાં તીવ્રતા આવી ગઈ, એકાગ્રતા આવી ગઈ. એ વખતે તો સ્ટેમ્પ એવો ઊંડો લાગી જાય કે આપણી પાસે ભગવાનને પૂછ્યું, ભગવાન વર્તમાનમાં જે જીવો છે આપણે બધા પાંચમાના જીવ, એને કેટલા કર્મો છે? તો કે એક એક નર્કમાં અસંખ્યાતિ વાર જન્મે. એટલે નર્કમાં અસંખ્યાતિ વાર જન્મે તેના ઉપરની બધી ગતિઓ તો ફિક્સ ને, તો પણ અંત ન આવે એટલા કર્મ વર્તમાનમાં આ બધા જ જીવોના આત્માના પ્રદેશ ઉપર કર્મ પ્રકૃતિઓ રૂપે બંધાઈને પડ્યા છે. આ એક એક છાપ આપણે ભૂસવી છે. શું કરવાનું છે? આ છાપ ભૂસવી છે. ભગવાન મેં માન્યું તું એ ખોટું, ભગવાન આપ કહો છો તે સાચું, ત્વમેવ સત્યમ ત્વમેવ સત્યમ ત્વમેવ સત્યમ. આ સંસારમાં મારો મનુષ્ય ભવ પણ જો નિષ્ફળ થઈ શકે છે તો બાકીના બધા ભવોમાં તો સફળતાનો કોઈ ચાન્સ જ નથી. ભગવાન મેં આવા ભાવો કર્યા છે, એ બધાનું હું શું કરું છું? આલોચના કરું છું, નિંદા કરું છું, ગરહા કરું છું. જેવી ઈચ્છા જાગે ત્યારે આ ઈચ્છા પૂરી થઈ તો મને શું લાભ? ચાલો, આપણે જે ઈચ્છા કરીને એ ઈચ્છા પૂરી થઈ તો આપણું મનુષ્ય બહુ વેડફાઈ જવાનો કે સાર્થક બનવાનો? આપણે જે મનને છેતરીએ ને કે બધું બરાબર થઈ જાય પછી આપણે ધર્મ ધ્યાન કરશું. આ સંસારમાં એવું કદી બને જ નહીં. એક વખત એક ભાઈએ માગણી કરી કે ભગવાન આ ઘરબાર વિનાનો સમાજમાં કાંઈ સ્થાન નથી, બધાના હાઉસ હોય અને મારું તો હજી એપાર્ટમેન્ટ પણ ઠેકાણા વિનાનું છે, તો સોસાયટીમાં મને કોઈ સ્થાન માન આપતું નથી. તો મારી એક ઈચ્છા છે કે હવે મારા આ બધા ભલે તપ સંયમના બધાનું ફળ તું લઈ લે, પણ મને એક સરસ મજાનું હાઉસ દઈ દે. એટલે ભગવાન એટલે કર્મસત્તા. હાઉસ મળ્યું. ઘરમાં પત્નીને મહાભયંકર રોગ આવ્યો, એનું મૃત્યુ થઈ ગયું. પુત્રને સાયકિક પાસે સાયકિક થઈ ગયો કે જેના કારણે હંમેશા સાયકિયાટ્રિસ્ટ પાસે જ બેઠું રહેવું પડે. પોતાના આરોગ્યમાં એવી તો ક્ષતિ આવી કે ઘરની બહાર નીકળવા માટે પણ કોકે એને સહારો આપવો પડે. બધું પુણ્ય શેમાં ખેંચાઈ ગયું? હાઉસમાં ખેંચાઈ ગયું. પુણ્ય મર્યાદિત હતું અને ઈચ્છા એટલી તીવ્ર હતી, માગણી એટલી તીવ્ર હતી. જે પુણ્ય સત્તામાં પડ્યું હતું એ પુણ્યને શું કરી નાખ્યું? કોન્સન્ટ્રેટ કરીને ઈચ્છા સાથે જોડી દીધું. મને કે તમને ખબર છે કે આપણે આટલી તીવ્રતાપૂર્વક જે ઈચ્છા કરી તે પુણ્યનો જથ્થો તો જેટલો છે એટલો જ છે ને, તો કદાચ માગેલું મળી જાય તો બાકીના બીજા બધાનું શું? જે પુણ્યનો અભાવ છે એ તો ક્યાંક ને ક્યાંક પીડવાનો કે નહીં? એટલે વ્યવહારમાં પણ એમ કહે છે કે ઓલા એક વખત એક પેશન્ટનો હાથ ભાંગ્યો હતો, બીજા પેશન્ટનો પગ ભાંગ્યો હતો, ત્રીજા પેશન્ટની બેકમાં પ્રોબ્લેમ હતો, ચોથાને ઘરના બધા ઓર્થોપેડિક હોસ્પિટલમાં જનરલ વોર્ડમાં પડ્યા હતા. અને પેલો પગ ભાંગેલો પેશન્ટ હાથ ભાંગેલાને જુએ તેને એમ થાય કે આને તો સારું છે, પગ તો ચાલે છે એટલે કોઈને બોલાવવા નથી પડતા. આ પગ ભાંગ્યો ને એના કરતાં હાથ ભાંગ્યો તો સારું હતું. ને હાથ ભાંગેલાને શું થાય કે ઓલો હાથે જ પ્રોબ્લેમ છે, પણ હાથથી બીજું બધું તો પોતાનું કરે છે, એટલે આના કરતાં તો પગ ભાંગ્યો હોત તો હાથ મારો સલામત રહે. એટલે બધાને એકબીજાનું સુખ દેખાય છે અને ભગવાનને કર કરીએ છીએ, ભગવાન આના કરતાં તો આ હોત તો સારું. આપણે બોલીએ ને, આજે વિચારજો, આના કરતાં આ હોત તો સારું. એક્સચેન્જ ઓફર, આ એક્સચેન્જ ઓફર કેવી હશે એની કલ્પના કરી જોજો. અને ભગવાને તથાસ્તુ પણ કહી દીધું. બધાના ખાટલા નંબર બદલાઈ ગયા ખાલી, કારણ કે એના ઉપર મૂક્યું હોય ને કે આ પગનો પેશન્ટ છે, આ હાથનો છે, આનો છે. ઓલો પગવાળો ઉઠ્યો ને જેનો પગ ભાંગ્યો હતો એનો હવે હાથ ભાંગી ગયો હતો, ઊભો તો થઈ ગયો પણ હાથ ચાલે નહીં. ઓલો હાથવાળો હાથ ચલાવવા માંડ્યો પણ એનો પગ ભાંગી ગયો હતો. થોડી વારમાં તો એવી અગવડ પડવા માંડી કે ફરી ફરીને બધા પાછા શું માગવા માંડ્યા? અમારું હતું એનાથી ટેવાય તો ગયા હતા. નાની કે છે ઈચ્છાઓને અંદરમાં ને અંદરમાં શું કરીએ છીએ આપણે?
તાણાવાણામાં ઘૂસતા જઈએ છીએ. પણ પાપના ઉદયો ક્યારેય પણ આપણે જો ઓફર કરીને બદલવા જશું ને તો એની સામે બીજી ક્ષતિ તો આવવાની છે. એટલે ઈચ્છા ઉપર આપણે હંમેશા રોક લગાવીને એ રીતે વિચારવાનું છે કે મારે મનુષ્ય ભવમાં મરતા પહેલાં મારી આવી ભૂતકાળની તમામ ભૂલોને ભૂલ માનીને એકરાર કરીને એને ડીરૂટ કરવી છે. ડીરૂટ કરો. જ્ઞાની આપણને કહે છે કે થોડી થોડી વાત નહીં ચાલે, અત્યારે દબાવી દેશું ને વળી પાછા કોકના ઘરે લગ્ન આવશે, ધામધૂમ થશે, વરઘોડો નીકળશે એટલે મનોજભાઈ આપણને નાચવાનું મન થઈ જશે કે નહીં થઈ જાય. એકવાર ગુરુ ભગવાન કહે એક ગામમાં ગયા ને તો લોકો મન ભરીને નાચ્યા. એવું તો સામયું કર્યું ગુરુઓનું, એવું તો સામયું કર્યું કે જેના કારણે લોકોને એવું લાગ્યું કે શું ગુરુ પ્રત્યેની ભક્તિ છે. આહા હા હા, આવી રીતે નાચતા તો કોઈ દી જોયા નહોતા. પછી ગુરુદેવે કીધું આ બધા કાલે બારાતમાં આમ જ નાચવાના છે. એટલે એને તો નાચવાની આદત છે. એનો નાચ અમારા તરફના આદરમાંથી નથી જન્મ્યો. શું નહોતો જન્મ્યો? એનો નાચ આદરમાંથી નહોતો જન્મ્યો. એ મારીને તમારી ક્રિયા એ મોક્ષ તરફના આદરમાંથી, કલ્યાણના માર્ગ માટે, એકાંત મુક્તિ માટે છે. કે અંદરમાં આવું ક્યાંય નર્તન કરવાનું, ઇન્દ્રિયોને નચાવવાનું આપણને પણ ફાવી ગયું છે. તપ કરી લઈએ, જપ કરી લઈએ, વ્રત કરી લઈએ, પણ જ્ઞાની કહે છે મોક્ષના લક્ષ્ય વિના ઈચ્છાઓ ક્યારેય પણ અંત પામતી નથી. જ્યાં સુધી ઈચ્છા થાય અને ઈચ્છા પૂરી થતી રહે ત્યાં સુધી મોક્ષની ઈચ્છા કદી સંભવે જ નહીં. એટલે આપણે મહાવીરનો માર્ગ ઈચ્છા પૂર્તિનો માર્ગ નથી, ઈચ્છા નાશનો માર્ગ છે. અને આ ઈચ્છા નાશ કરવા માટે ઈચ્છા સીધે સીધી નાશ ન પામે પહેલાં ઈચ્છાનું નિયમન કરવું પડે. શું કરવું પડે? એનો વિસ્તાર, એનો સંકોચ કરવો પડે. પછી ઈચ્છા કરવાના અનર્થો જાણીને ઈચ્છાઓ ન કરવા તરફ આપણે લક્ષ્ય કેન્દ્રિત કરવું પડે. એના માટે જીન શાસનમાં એટલા માટે જ આ વ્રત અને નિયમ છે. વ્રત ધારણા શું છે? બધા પરમાત્માના માર્ગમાં આવેલા શ્રાવકો એ ક્યારેય પણ પહેલાં શ્રાવક હતા જ નહીં, એ તો ગાથાપતિ હતા. અઢળક સંપત્તિ એ કમાવાનું ધ્યેય જ હતું. લેમેન બધા સામાન્ય જીવ હતા. ભગવાન પહેલાં તો ચોથવારામાં પણ હજી તો શાસન ન હોય ને, ભગવાન તીર્થ સ્થાપે ત્યારે તો બધા કેવા હોય? કોમન પીપલ. આવી જ પણ જ્યારે પરમાત્માનો ઉપદેશ સાંભળે, પરમાત્માની ઘોષણા સાંભળે, પરમાત્માનો માર્ગ જુએ એ જ પડે એની ઈચ્છા ઉપર પેલો કાપ આવે. શું આવે? આનંદ શ્રાવક કેટલું કમાતા હતા? કામદેવ શ્રાવક કેટલું કમાતા હતા? તો જ્યારે એણે પરમાત્માની વાણી સાંભળી, બોધ સાંભળ્યો, એ વખતે ઊભા થઈ ગયા અને પોતાની કાયરતા બતાવી કે ભગવાન આપે બતાવેલો માર્ગ સંપૂર્ણ ત્યાગનો માર્ગ એ જ આત્માનો કલ્યાણનો માર્ગ છે. પણ ભગવાન હું કાયર છું, મારું વીર્ય ગોપાયેલું પડ્યું છે, મારી કરુણા હજી પૂર્ણ પ્રમાણમાં વહેતી નથી થઈ, મારી આર્દ્રતામાં હજી વિનાશમાં કમી છે. તો પરમાત્મા મને કંઈક પણ એવું કરાવો કે જેથી કરીને હું આ મહા આરંભ અને મહાપરિગ્રહ એમાંથી બચી જાઉં. અને ત્યારે ભગવાને શું બતાવ્યું? શ્રાવકને પહેલું પ્રાણાતિપાત વીરમણમ, બીજું મૃષાવાદ વીરમણમ, ત્રીજું અદત્તાદાન વીરમણમ, ચોથું મૈથુન વીરમણમ અને પાંચમું પરિમાણ. જો ત્યાં પરિમાણ બતાવ્યું. હમણાં જ ગઈકાલે મને એક ફોન આવ્યો. અમારા ગુરુણી દેવ છે અને રાજકોટમાં એમનો હવે જેતપુર તરફ વિહાર હતો, પણ એમના એક શિષ્યા જેમની અત્યારે વય થઈ 75 વર્ષની, એટલે 50 વર્ષની દીક્ષા, ધીરજ મુનિ મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી પુષ્પાબાઈ સ્વામીના શીખ્યા છે સુશીલાબાઈ સ્વામી. એમની 50મી દીક્ષા જયંતિનો દિવસ આવ્યો અને એ વખતે એમનો પરિવાર, એમના ભત્રીજાઓ કે જે કંઈ કલકત્તા કે ક્યાંય રહે છે, કામદાર પરિવાર, એક 45 વર્ષનો ભત્રીજો અને બીજો 47 વર્ષનો ભત્રીજો એમની દીક્ષા જયંતિમાં આવ્યા અને બંને જણાએ આજીવન બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કર્યું કે અમારા ફૈબાને અમારે ભેટ શું આપવી. એ તો સર્વત્યાગી બન્યા, બાલ બ્રહ્મચારી, અલ્પ વયમાં, યુવાન વયમાં નીકળી ગયા હતા. આજે એને 50 વર્ષ પૂરા કર્યા છે, અમારે એને કંઈક પણ ભેટ આપવી છે. ત્યારે એને ગુરુણી ભગવંતે પણ એકાંતમાં લઈ જઈને કીધું, જુઓ સમજીને લેજો, આ ખાંડાની ધાર છે. તો કે મા સતીજી
અમે 6-8 મહિનાથી આ પ્રેક્ટિસ કરતા હતા કે અમે અમારો સંયમ પાડી શકશું કે નહીં. સરપ્રાઈઝ આપ્યું કોઈને, બીજા કોઈને કંઈ ખબર જ નહોતી. પણ આ કક્ષાએ પહોંચવા માટે ઈચ્છાઓ ઉપર એણે કેવી રીતે કામ કર્યું હશે વિચારો. કે અમારી ફૈબા જેણે આ સંયમનો માર્ગ લીધો છે એના 50 વર્ષ થાય તો અમારે અમારા જીવનને સાર્થક કરવું છે તો એના રસ્તે કેમ ચાલવું. એટલે એણે શું કર્યું? નિયમ લીધો. હવે એની કેટલી ઈચ્છાઓ ઉપર અંત આવી ગયો તમે વિચારો. એક કલ્પના તરીકે કલ્પના કરો કે હવે એના જીવનનો આખો મોડ જે વિલાસિતા તરફ હોય એમાં એકાએક જો સંપૂર્ણ રીતે અંત કરવો હોય તેના માટે શું કામ આવે? માત્ર ને માત્ર પરમાત્માની આજ્ઞાનું બંધન. આ વ્રત છે, આ સંવર છે, આ સંયમ છે, આ દમન નથી. શું નથી? દમન નથી કે જે દબાવી દીધું છે અને ગમે ત્યારે ભડકશે. એ સમજણમાંથી જન્મ્યું છે, એ વૈરાગ્યમાંથી જન્મ્યું છે. એ નિયમ એના જીવનમાં આનંદ. બંનેની પત્નીઓ અને બંને ભાઈઓ કે એ વખતે જે વાતાવરણ લોકોએ જોયું કે ભલભલાની આંખમાંથી આંસુ નીકળ્યા કે ક્યાં એ ને ક્યાં આપણે. એટલે વિતરાગનો માર્ગ મને ને તમને ઈચ્છા ધ્યાન ઉપર કાપ મૂકવા માટે એકી અવાજે પરમાત્માએ બતાવેલા માર્ગ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે આપણે બધાએ 14 નિયમ ધારવા પડે. શું કરવા પડે? પરિગ્રહનું પરિમાણ બતાવ્યું છે, પણ પરિમાણ એટલે પૂર્ણ વિરામ. હવે મને આનાથી વધુ ન કલ્પે. આજે આપણે કપિલ કેવડી ના થવું હોય, મમન શેઠ ન થવું હોય તો એનો પ્રેક્ટિકલ ઉપાય શું? એક જગ્યાએ પૂર્ણ વિરામ મૂકો. નહીં તો પેલો ચાઇનીઝ ટાઇકૂન જેવું થાય. વાર્તા યાદ છે ને? કમાઈને એટલું બિલિયોનર છે. આ સાચી બનેલી ઘટના. એના મૃત્યુ પછી એની પત્નીએ એના ડ્રાઈવર સાથે લગ્ન કર્યા અને બધી જ મિલકત પત્નીના નામ ઉપર હતી. એટલે એનો માલિક કોણ બન્યો હવે? અને એકવાર આ ડ્રાઈવર પતિ અને બિલિયોનરની પત્ની એ બંને બેઠા બેઠા વાત કરે છે. ત્યારે પતિ કહે છે, ડ્રાઈવર કહે છે કે ડિયર, મને લાગતું હતું કે મેં આખી જિંદગી મારા શેઠ માટે હાર્ડ વર્ક કર્યું, પણ આજ મને લાગે છે કે શેઠે આખી જિંદગી મારા માટે હાર્ડ વર્ક કર્યું. આ શેઠે કોના માટે હાર્ડ વર્ક કર્યું? આ બિલિયન એન્ડ બિલિયન કમાવામાં એણે કેટલી ઈચ્છાઓ કરી હશે, કેટલા સપના જોયા હશે અને સતત ને સતત શું વિચાર્યું હશે ભાઈ, અને સાથે શું ગયું. આ ધનનું દ્રષ્ટાંત છે ને આપણે બહુ અપીલિંગ લાગી. બાકી દરેક વસ્તુનું સમજી લ્યો. હમણાં પેલો મેં કાલે કીધું ને કે યોગા ડેની વાત આવી તો ઓલો કુસ્તીબાજ મલ છે એના વાસામાં લગાવેલું સ્ટીકર પોતાના હાથથી ઉખેડી ન શકે કારણ કે બાહુ એના મસલ્સવાળા. અને પેલો યોગા માસ્ટર હતો એણે 1 સેકન્ડમાં રબર જેવા શરીરથી પોતાના હાથથી ઉખેડી નાખ્યું. એટલે તાકાત એ કઈ રીતની તાકાત છે. આપણે શરીર ગમે તેવું સશક્ત, સુંદર, તંદુરસ્ત બનાવવાના પ્રયત્ન કર્યા અને એમાં કેટલા વિચારો. સવારથી ઉઠીને કોની DVD લગાડવી, કોને ફોલો કરવા અને કઈ એક્સરસાઇઝ કરવી. પ્રતિક્રમણ કરવા માટે પ્લાન ન થાય, પણ સવારમાં ઉઠીને યોગા કરવા હોય તો ટાઈમ બળ મળે, કારણ કે એમાં શેનું લક્ષ્ય છે? શરીરનું લક્ષ્ય. પણ જ્ઞાની કહે છે એ તો તારું ઘાતી કર્મ નથી, અઘાતી કર્મ છે. જેની તું ઈચ્છા રાખત ને એ તારું ઘાતી કર્મ નથી. એમાં તારો પુરુષાર્થ ન ચાલે, પૂર્વનું પુણ્ય ચાલે. શું ચાલે? શરીર સારું રાખવાનું શું ચાલે? ઘાતી કર્મમાં આત્માનો પુરુષાર્થ જોઈએ અને અઘાતી કર્મમાં આત્માનો વર્તમાનનો પુરુષાર્થ કશું કામ ન કરી શકે. ત્યારે આપણે બધાએ આજ સુધી જે ઈચ્છાઓ કરી એ ઘાતી કર્મનો ઘાત કરવાની કરી જ નહીં, ને અઘાતી કર્મનો ઘાત કરવા માટે આખો ભવ આપણે ગુમાવી દીધો છે. ધન કેટલું ને ક્યાંથી મળે ભાઈ? વધુ પુરુષાર્થ કરીએ એટલે વધુ મળે. જો ઘણી વખત આપણે કહી ગયા છે કે ધન પુરુષાર્થ વડે પ્રગટ થાય છે, પેદા નથી થતું. તો આપણને ચોક્કસપણે હા ઉડેચવાનું છે, કાઢવાનું છે, પણ નીકળવાનું કેટલું? 8 કલાક કામ કરીએ, 10 કલાક કરીએ કે 12 કલાક કરીએ, પણ સરવાળે આપણું કેટલું ધન આપણે પામી શકીએ અને પામ્યા એટલે મેળવ્યું એટલું કેટલું ભોગવી શકીએ.
આપણો અનુભવ હોય ને, છેલ્લું ઘણા લોકોને એવું બન્યું છે કે ઘર લીધું, વાસ્તાનું નક્કી થઈ ગયું છે, એને બધું કંકોત્રીઓ છપાઈ ગઈ હોય, બધી ક્રિયાઓની બધી તૈયારી થઈ ગઈ હોય, અને ભાઈ ઘરમાં પ્રવેશ જ ન કરી શક્યા હોય. એવું કોઈનું બન્યું હશે કે નહીં? અમારે એક કઝિનને એવું બન્યું હતું બેન, કે સાડીઓ લીધી, ફોલ બીડિંગ કરવા આપી હતી, દાગીના કઢાવ્યા હતા, સોનીની દુકાનેથી તૈયાર થઈને આવ્યા, એ પહેલાં એનો આત્મા પ્રયાણ કરી ગયો. એવું બને કે ન બને? પણ એ વસ્તુનો ભોગવટો એણે કર્યો નહીં, પણ અંદરમાં મેં જેટલું માગ્યું, મેં જેટલું મેળવ્યું, મેં જેટલું ઝંખ્યું, એ બધાનો પુણ્યનો ખૂટવાનો ભાવ કોના માટે ગયો? એના માટે ગયો કે ન ગયો? તો જ્ઞાની કહે છે હવે અનર્ધાદંડથી તો બચ, જે અત્યારે મારી પાસે છે એ પણ મારું નથી, તો વધારેને માટે જરૂરિયાત અને ઈચ્છા, તૃષ્ણા, એનો આપણે શું સમજવો પડશે? ભેદ સમજવો પડશે. તો આપણે નિયમમાં આવો. શું કરવાનું છે? 100 વાતની એક વાત, અંતે તો પરમાત્માએ બતાવેલા માર્ગે નિયમન કરતા શીખવું જ પડશે. અને એ કરવા માટે આપણને ભાવ કેમ નથી થતો એનું કારણ આ નિયાણા છે. શું છે? કે પૂર્વે આવા નિયાણાથી આસક્તિઓ કરી હતી, ઝંખનાઓ ઝંખી હતી, માગણીઓ મૂકી હતી, એટલે મળ્યું પણ છૂટતું નથી. તો હવે આલોચના નિંદા ગરહાપૂર્વક જો એક વખત પણ આપણે એને ઓસિરાવતા શીખી જઈએ તો જ્ઞાની કહે છે ઓછામાં ઓછું હવે પછીના પુરુષાર્થમાં તો બળ આવે કે ના આવે? એટલે ચોક્કસપણે માનવાનું છે કે આ નિયાણા અનાદિકાળમાં કોઈએ કરાવ્યા નથી, આપણે કર્યા છે. આજે શ્રેણિક મહારાજ આવે તો એની અંદરમાં એને જોઈને વૈરાગ્ય પામે એવા પણ જીવો હતા કે અરે રે આ રાજાનું થશે શું? આટલો વૈભવ, આટલો ભોગવટો, આનું થશે શું? આજે આપણને આવો વિચાર આવે કોઈને જોઈને? અમને ગુરુદેવ એક વખત વ્યાખ્યાનમાં હતા અને કોઈકનો વરઘોડો નીકળ્યો, નાના ગામમાં બહારથી વરઘોડો નીકળે, ઢોલ નગારા સાથે જુલુસ નીકળે, એટલે વ્યાખ્યાન વાંચતા એને જરા થોભી જવું પડે. પછી મારવાડી હતા, હિન્દી ભાષી, તો કે બકરા વધકો ચલા. શું કીધું? બકરા વધકો ચલા. ખરેખર એની કરુણા, એની આર્દ્રતા ને જે ટોનમાં એ બોલ્યા હતા, આપણને એક વખત તો એમ લાગે કે હવે આ બિચારો એટલી જવાબદારીઓથી ઘેરાઈ જશે, એવા મોહમાં બંધાઈ જશે, એવી પરિસ્થિતિમાં મુકાઈ જશે કે એને બહાર નીકળવું અતિ મુશ્કેલ થશે. તો ઈચ્છાનો તંતુ આગળ ન વધે એટલા માટે બીજા નિયાણામાં સ્ત્રી બનવાનો એણે ભાવ કર્યો હતો, અને ત્રીજા નિયાણામાં પુરુષ સાધક, એમાં પણ એને રાજા બનવાના કષ્ટો વેઠવા નથી, એટલે એને રાણી બનવું છે. કે આના કરતાં તો રાણીને કશું કરવાનું નથી, માત્ર ને માત્ર મહારાણીનું પદ મેળવીને વૈભવને બધું ભોગ. પણ તમે આપણે વિચાર કરીએ ને, ખરેખર કોઈને કલ્પના હોય બેન કે જ્યારે આ બધા મૂવી આવે છે, જોધા અકબર ને બધા આવ્યા, એમાં જે વખતે શાહજાદો સલીમ એને જ્યારે રાજા બનાવવો છે અનારકલીમાં બધામાં, ત્યારે એની સામે કેટલા ષડયંત્રો, એને મારી નાખવા માટે કેટલા ષડયંત્રો, રાણીઓની આપસની જે વેરની, ઈર્ષાની જે બધી ઝંખનાઓ, એનો ચિતાર તમે પડદા ઉપર તો જોયો ને. બીજા બધા એમ લાગે ને કે રાણી તો કેટલી સુખી છે, પણ ખરેખર એના મનની આગ અંદરમાં આપણને બતાવે છે. એટલે આપણે કોઈ પણ ઇતિહાસમાંથી, કોઈ પણ કથામાંથી, કોઈ પણ પ્રત્યક્ષ કરે ત્યારે એ એવી દ્રષ્ટિએ જોવાનું કે આજ સુધીની મારી માન્યતામાં ઉપરનો ઓપ દેખાતો હતો, પણ અંદરથી નવી સુહી દેવતા દેવલોએ, નવી સુહી પૂડવી પૈરાયા, નવી સુહી શેઠ શેણા વૈણમ, એ ગંત સુહી મુનિ વીય રાગી. પરમાત્મા કહે છે કે આ સંસારમાં શેઠ સેનાપતિ સુખી નથી. નવી સુહી શેઠ સેનાપતિ, નવી સહી પૂડવી પૈરાયા, પૃથ્વીનો પતિ રાજા એ પણ સુખી નથી. નવી સુહી દેવતા દેવલોએ, દેવલોકનો દેવ પણ સુખી નથી. એ ગંત સુહી, એકાંત સુખી કોણ છે? મુનિ વિતરાગી, જે વિતરાગ બન્યો, રાગ વિનાનો, ઈચ્છા વિનાનો, કામના વિનાનો, ઝંખના વિનાનો, તૃષ્ણા વિનાનો બન્યો, એ એકમાત્ર આત્મા સુખી છે. તો આવો જેને રાણી બનીને સુખો ભોગવવા છે
એ પહેલાં દેવલોકના દિવ્ય ભોગ રૂપે ભોગવે અને ત્યાર પછી સ્ત્રી રૂપે ઉત્પન્ન થાય. સ્ત્રી રૂપે ઉત્પન્ન થઈ પણ એ પણ કેવલી પ્રરૂપિત ધર્મ સાંભળી ન શકે. અંતરાયથી અને એ કેવલીની વાણી ન સાંભળવાની અંતરાયને કારણે ભોગ ભોગવવામાં એટલી તો તીવ્રતા આવે. ચક્રવર્તીનું સ્ત્રી રત્ન, ચક્રવર્તીનું સ્ત્રી રત્ન એ સ્ત્રી જ બને. એણે જ્યારે નિયાણું કર્યું હોય ને ત્યારે એને ચક્રવર્તી નથી બનવું, પણ ચક્રવર્તીનું સ્ત્રી રત્ન બોલવું. અને ચક્રવર્તીનું સ્ત્રી રત્ન ક્યાં જાય? નિયમમાં છઠ્ઠી નરકે. એક પણ યુદ્ધ નહીં, એને કરવા જવું પડે યુદ્ધ. રાજાને ચક્રવર્તીને યુદ્ધ કરવાના છે, રાણીને તો ગાઢ આસક્તિપૂર્વક જે ભોગોની અને ચક્રવર્તી સાથેનું એનું સૌખ્ય, એનું જીવન એટલું આસક્તિપૂર્વકનું અને એટલું પરસ્પરનું અનુરક્તિપૂર્વકનું કે એક પળ પણ એકબીજાને વિસારે નહીં. ચક્રવર્તી એમાંથી છલાંગ મારીને નીકળી જાય. ચક્રવર્તી નીકળી જાય તો પણ ચક્રવર્તીનું સ્ત્રી ઝૂરી ઝૂરીને એટલા ગાઢા ચીકણા કર્મ બાંધે કે એમ કહેવાય છે કુરુમતી બ્રહ્મદત્ત ચક્રવર્તી 7મી નરકમાં ને કુરુમતી 6ઠ્ઠી નરકમાં. કોણ હતા? ચક્રવર્તી. આ જેટલું વર્ણન કર્યું ને એનો માલિક અને એનું સ્ત્રી રત્ન, આટલું અંતઃપુર, આ 64,000 રાણીની કોણ અધિકારી, અને જેનાથી ચક્રવર્તીએ એક ક્ષણ પણ મુખ ના ફેરવ્યું. આજે 6ઠ્ઠી નરકમાં એની આસક્તિની લાળ, એની આસક્તિનો તંત એવું છે કે 6ઠ્ઠી નરકમાં પણ એનો તરંગ બ્રહ્મદત્ત બ્રહ્મદત્ત અને પહેલાના મનમાં કુરુમતી કુરુમતી. આ ઈચ્છા ધ્યાન છે. આવા રૌરવ નરકમાં પણ એનો તૃષ્ણાનો તાર તૂટે નહીં, એનું રાગનું બંધન છૂટે નહીં. અને પછી જ્યારે મનુષ્ય તરીકે આવે ત્યારે પણ એને જીન વચન રૂચે નહીં. એટલે ક્યારેક આપણે પથ્થર જેવા લાગીએ ને તો ત્યારે ને ત્યારે પસ્તાવો કરવા માંડીએ, પ્રાયશ્ચિત લેવા માંડીએ, આલોચના કરવા માંડીએ કે પરમાત્મા ક્યાંક મેં આવું તો નહીં કરી નાખ્યું હોય ને, મેં આવી તીવ્રતાપૂર્વક આ લોકની તૃષ્ણા તો નહીં કરી હોય ને, તો મને શું કરો? મારા આવા તમામ ભાવોની હું આલોચના નિંદાને ગરહા કરું છું. એટલે આવા પ્રકારે એક એક પછી એક ધ્યાન આપણને બતાવ્યા છે. અને ચોથા નિયાણામાં શ્રમણ શ્રમણીઓ આ ધર્મ પાળીને પૂરું થતા સ્ત્રી ગમે તે બની ભોગી છે. પછી પહેલામાં પુરુષ બનવું હતું, બીજામાં 2માં સ્ત્રી બનવું હતું, હવે ચોથામાં શ્રમણ શ્રમણીઓને સ્ત્રી કે પુરુષ ગમે તે બનવું, પણ મને જોઈએ શું? આવા બધા ભોગ જોઈએ. એટલે એવા ચારિત્રના બળથી એ પણ દેવલોકમાં અપાર ભોગને ભોગવે. પછી મનુષ્યમાં સ્ત્રી કે પુરુષ રૂપે જન્મે અને મહાભોગી બને. જીન વચન ન સાંભળવાના પાપો દઈએ ત્યાંથી પાછા નરકગામી બની જાય. એનો પાછું પછીનો ભોગ દેવલોકનો ભોગ, મનુષ્યનો ભોગ, મહાભોગનો ભોગ, અને ત્યાર પછી એને જીન વચન મળે જ નહીં અને સાંભળે જ નહીં, અને પરિણામે એ તાર એવો તીવ્ર બને કે ત્યાંથી પાછો નરકગામી બની જાય. ઈચ્છા ધ્યાનમાં આપણે એ સમજવાનું નથી કે માત્ર ઈચ્છા છે. એ ઈચ્છાની તાકાત એટલી છે કે આપણો 1 નહીં, 2 નહીં, 3 નહીં, પણ કેટલા ભોગ બગાડી શકે. આ તો વચ્ચે ક્યાંય યોગ આવે અને આત્મા જો હળુકર્મી થાય અને એના આત્મામાં જરાક પણ ઈચ્છા ઉપર રોક લાગે તો હજી દિશા બદલાય, બાકી તો અનંત સાયકલ આવીને આવી જાય. તો આ પ્રકારે મેં ને તમે આવા કોઈ પણ પ્રકારના નિયાણા કર્યા હોય, સુખ બુદ્ધિ કરી હોય, હજી ઊંડે ઊંડે પણ આ સંસારના કોઈ સુખમાં ક્યાંય પણ ઉપાદેય બુદ્ધિ હોય. શું હોય? આ બધા સુખમાં શું હોવી જોઈએ? એ બુદ્ધિ જોઈએ. એને બદલે આપણે તો ઝંખના 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 પામવાની તમન્ના ને તમન્ના. ઓછું હોય તો વધારે કરવું છે, વધારે હોય તો અતિ વધુ કરવું છે. હવે આમાં આરો ક્યાંથી આવશે? આને આ વૃત્તિ મળતા સુધી રહી તો બીજા ભાવમાં આપણને નિયાળા સુધી ખેંચી જાય. તો આવા કોઈ ભાવ થયા હોય તો અર્યંતાનંદ સિદ્ધ કેવડી ભગવાન ગુરુદેવ આત્માની સાક્ષીએ જીન વચનથી ઓછી અધિક વિપરૂપણા માટે કોઈ દોષ લાગ્યો હોય તો તસ્મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ
सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनम्। बोलो भगवान महावीर स्वामी की जैन शासन देव की सदगुरु देव की प्रणाम। जय जिनेन्द्र।